राधे। दीजो वृंदावन को वास, वृंदावन को वास दीजो बरसाने को वास। ऐसी कृपा करो श्री राधे। हरे कृष्णा। श्री હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. બધા ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન બેંગલુરુ દ્વારા ચાલતા 18 દિવસમાં ભગવદ્ ગીતા શીખો અભ્યાસક્રમની અંદર. અને ખૂબ સરસ એવા ધરણા માતાજીનો ખૂબ ખૂબ ધન્યવાદ. પુનશ્રી માતાજીનો ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ એવું તમે કીર્તન કર્યું અને દરેકને બિલકુલ હૃદયને સ્પર્શ એવું કીર્તન હતું. તો ચોક્કસ હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ રતિલાલ પ્રભુજી, સ્વાતિ માતાજી, પિંકલ માતાજી, મહેશ પ્રભુજી. હરે કૃષ્ણ કૃતિ માતાજી, જીનલ માતાજી, ખૂબ ખૂબ સ્વાગત છે બધાનું. તો આપણે શરૂઆત કરીએ મંગળાચરણથી. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી, સ્કીન દેખાઈ રહી છે? જી હા પ્રભુજી. પ્રભુ હા પ્રભુજી દેખાય. ખૂબ ધન્યવાદ. અ, શ્રી શ્રી રાધા હરે ગોવિંદ. કૃષ્ણ પ્રભુજી, દંડવત પ્રણામ. પ્રભુજી ધન્યવાદ, પ્રણામ, ધન્યવાદ. હરે કૃષ્ણ પ્રભુજી, વેલકમ. બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં પ્રાર્થના કરીએ કે જ્યાં ભગવદ્ ગીતાનું પરમ રહસ્ય છે, ગૂઢ જ્ઞાન છે, અમારા પર એવી કૃપા કરો કે અમે સારી રીતે સમજી શકીએ. ભગવાનના પરમ ભક્ત એવા અર્જુનજીને પણ પ્રાર્થના કરીએ કે અમારા પર કૃપા વરસાવતા રહો. અને આપણા જે પરમ પૂજ્ય આચાર્ય શીલા પ્રભુપાદ, ભક્તિ વેદાંત સ્વામી શીલા પ્રભુપાદ, એમના ચરણોમાં પણ પ્રાર્થના કરીએ, કોટી કોટી વંદન કરીએ કે આ જે જ્ઞાનરૂપી અમૃત છે એ અમારા ઘરે આવીને તમે પીરસી રહ્યા છો. તો ચોક્કસ એવી કૃપા કરો કે અમે એવી સારી રીતે ભગવાનની સેવા કરી શકીએ. તો મંગળાચરણથી આપણે આ અધ્યાયની શરૂઆત કરીએ, મંગળતાને વધાવીએ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા चक्षुरुर्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुवैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं सादेतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमस्तुते. तप्त काञ्चन गौरांगी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी
પાશ્ચાત દેશ તારીને જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈતા ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે 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 રામ રામ હરે રામ હરે 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 રામ હરે રામ રામ હરે હરે રામ 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 હરે હરે અનંત હરે કોટી વૈષ્ણવ વૃંદ કી જય શ્રી પ્રભુપાદ મહાપ્રભુ કી કી જય શ્રી જય રાધા હો ગોવિંદ ભગવાન હરે કી જય શ્રી ભગવદ ગીતા કી જય શ્રી શ્રી જય ગોવિંદ હરે કી જય શ્રી ચૈતન્ય પ્રભુ ગુરુદેવ કી નિત્યાનંદ જય હરે કૃષ્ણ સર્વ ભક્તોનું ખૂબ ખૂબ સ્વાગત છે હરે કૃષ્ણ તો આપણે જોયું કે ભગવાનને હૃદયપૂર્વક પ્રાર્થના કરવી જોઈએ અમે સ્કૂલમાં આપણે બધા સ્કૂલમાં જતા હતા ને ત્યારે આપણને પેલું ઉપર બ્લેકબોર્ડ પર લખેલું હોય દિવાલ પર લખેલું હોય પ્રાર્થના એ આત્માનો ખોરાક છે બરોબર ને તો આપણે એમ કન્ફ્યુઝ હતું કે આ શું લખ્યું છે કઈ ખબર પડતી નથી પણ જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવ્યા ને ત્યારે આપણને ખબર પડી કે ખરેખર પ્રાર્થના એ આત્માનો ખોરાક છે સવે પુષામ પરો ધર્મ યતોર ભક્તિ અધોક્ષ અધોક્ષજે અહેતુકી અપ્રતિહતા યયાત્મા સુપ્રસિદ્ધ તે કે દરેક જીવનો શું ધર્મ છે ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી બરોબર અને એ સેવા કેવી હોવી જોઈએ અહેતુકી હોવી જોઈએ અને અકારણ હોવી જોઈએ કોઈ આપણો હેતુ ના હોવો જોઈએ બરોબર કે એની પાછળ આપણી કોઈ એવી લાલચ ના હોવી જોઈએ બિલકુલ કે ભગવાન તમને પ્રસન્ન કરવા માટે બરોબર તમારી સેવા માટે તો શું થશે કે યયાત્મા પ્રસિદ્ધ થશે એટલે કે આપણા અંદર જે આત્મા છે એ બિલકુલ એને આનંદમાં આવી જશે ખૂબ જ કે આ ભાગવતમનો શ્લોક છે તો આપણો એ ધર્મ છે બરોબર પણ આપણા ધર્મને ભૂલી ગયા છે અને આપણે બીજા ધર્મની અંદર લાગી ગયા છે કે જે ભૌતિક પ્રકૃતિ દ્વારા જે આપણને જે બધું જ્ઞાન મળ્યું છે એના દ્વારા આપણે જે વર્તન કરી રહ્યા છે એને લીધે આપણને કેવો સંતોષ નથી થતો પણ જેમ 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 આપણે શું કીધું કે હૃદયપૂર્વક પ્રાર્થનાઓ કરશો ભગવાન વિશે સાંભળીશું તો ચોક્કસ આ બધું આપણને સમજાશે આ ખૂબ સરસ આજનો અધ્યાય છે ભગવત પ્રાપ્તિ અક્ષર બ્રહ્મ યોગ પણ કહેવાય છે હંમેશા આપણને કેવું છે જીવનની અંદર આપણે કેવું છે આર્ટ ઓફ લિવિંગ બરોબર કેવી રીતે સારી સારી રીતે ભોગ કરવો એવું તેવું બધું આપણે શીખતા હોય છે બરોબર પણ આ અધ્યાયની અંદર ભગવાન આપણને શું શીખવશે આર્ટ ઓફ ડાઈંગ બરોબર કેવી રીતે મૃત્યુ પામવું બરોબર કેવી રીતે મરવું વિચાર કરો એમ તો સવારની અંદર આવું બધું મરવા વિશે સાંભળવું તો કોઈને આપણને ગમે નહીં બિલકુલ આપણે નેગેટિવ વિચારતા હોય છે બરોબર પણ જ્યારે આપણે ભક્તિની અંદર આગળ વધીએ બરોબર કે આપણને આ ખબર પડે કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે કેમ કે આ અધ્યાયની અંદર આપણને ખબર પડશે ભગવાન કહે છે કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે કે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી તમે આ સાયકલમાંથી બહાર નીકળી નથી શકતા બરોબર કે જન્મ સમયે અતિશય પીડા છે બરોબર મૃત્યુ સમયે પણ વર્ણન છે કે અતિશય પીડા છે અને આપણને જ્યારે રોગ થાય છે બરોબર ત્યારે પણ બધું જ આપણું બિલકુલ આપણી ચેતના બધી કેટલી આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છે અને ઘડપણની તો વાત જ નહીં કરવાની ઘડપણ આવે છે ત્યારે તો બિલકુલ આપણા જે પરિવારના સભ્યો છે આપણને ખૂણામાં એક ખાટલો આપી દે બરોબર સમયે સમયે કદાચ ખાવાનું આપી દે ઘણી વાર એટલા બધા કામમાં લાગેલા હોય તો આપણું ધ્યાન પણ ના રાખે ત્યારે આપણે એકલતાનો અનુભવ ત્યારે આપણને કેટલી પીડા થાય બરોબર આપણે કેટલા કન્ફ્યુઝ થઈ જઈએ બરોબર પણ ભક્તો તો બિલકુલ પહેલેથી જ પ્રેક્ટિસ કરતા હોય છે આપણી સાથે એવા ઘણા બધા ભક્તો છે બરોબર આપનો એક માતાજી છે દરરોજ આવતા હતા પછી એમને અત્યારે થોડો ઘૂંટણનો પ્રોબ્લેમ છે બરોબર તો હું એમને એક દિવસ પ્રભુજી માતાજી આખો પરિવાર લાગેલો છે ભક્તિની અંદર બરોબર તો હવે એમની પરિસ્થિતિ છે કે એ ઘૂંટણની અંદર એમને દર્દ છે તો એ ચાલી નથી શકતા બરોબર તો મુવમેન્ટ કેવી રીતે કરી શકે તો એ અત્યારે મેં કીધું માતાજી તમે કેવી રીતે મેન્ટેન કરો છો તો કે પ્રભુજી હું આ ભગવાનની માળા છે માળા લઈ લઉં છું અને હરે કૃષ્ણ કર્યા કરું છું અને આખો દિવસ ભગવાનનું નામ સ્મરણ કરું છું તો બધું મને કઈ આવું બધું યાદ જ નથી આવતું કે મારે બહાર ફરવા જવાનું છે કે મારે અહીં ખાવા જવાનું છે આને મળવાનું છે બરોબર તો એ વિચાર કરો એ કેવી રીતે અવસ્થા પ્રેક્ટિકલ કરી શકે પણ આપણે જોવાનું કે બિલકુલ આ ભક્તો પ્રેક્ટિકલી બધું એપ્લાય કરી શકે છે અને બધું સમજી શકે છે કે હવે આવી શક્યતા છે તો બિલકુલ આનંદની અંદર એવું નહીં કે દુઃખની અંદર કે મારે અહીં બેસી રહેવું પડે છે બરોબર તો ભક્તો આવો બધો સારો એવો ઉપયોગ કરતા હોય છે તો અક્ષર બ્રહ્મ યોગ છે તો આપણે થોડું આગલા ચેપ્ટરનું થોડું રિવિઝન કરી લઈએ હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો આગલા ચેપ્ટરની અંદર શું આપણે જોયું ધરના માતાજી બરોબર કોઈ નવા ભક્તો બતાવી શકો છો હરે કૃષ્ણ હરે કૃષ્ણ સરોજ માતાજી વૈશાખી માતાજી મહેશ પટેલ પ્રભુજી પિંકલ માતાજી કોઈ બતાવી શકો છો
થોડું ઘણું, કઈ ચિંતા નહીં કરવાની. જો આપણે કઈ ખોટું બોલી જઈએ ને તો કઈ કેવું છે કે હંમેશા આપણને જો કદાચ એવું લાગે કે હું નથી બરાબર વર્ણન કરી શકતા, તો ચિંતા નહીં કરવાની. જો આપણું જો કરશો ને તો આપણને બિલકુલ હૃદયની અંદર સેટ થઈ જશે, બરોબર ને, કાયમ યાદ રહી જશે. જ્યારે આપણે પૂછીએ ને આપણે કદાચ આપણાથી ભૂલ થાય ને ફરી આપણી ભૂલ આપણી મીન્સ આપણે સુધારીએ, ત્યારે બિલકુલ આપણા હૃદયની અંદર પ્રસ્થાપિત થઈ જાય છે. હરે કૃષ્ણ. લતા માતાજી બતાવો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી. હા આ માતા. અધ્યાયમાં ભગવાન પોતાના વિશે બધી સમજ આપે છે અને કહે છે કે ભગવાનની બહિરંગા શક્તિ છે એનાથી સૃષ્ટિનું સર્જન થાય છે અને અંતરંગા શક્તિથી એમની લીલાઓ થાય છે. પછી એ પરા અને અપરા શક્તિ વિશે સમજાવે છે અને કયા પ્રકારના ચાર મનુષ્યો ભગવાનને ભજે છે અને કયા પ્રકારના ચાર મનુષ્યો ભગવાનને ભજતા નથી એનો ચિતાર આપે છે. પછી જેમ દોરામાં મણકા પરાવેલા હોય છે ને એ દોરો દેખાતો નથી, એમ આ સર્વ જગત ભગવાનને આધીન છે અને ઈશ્વર સચ્ચિદાનંદ વિગ્રહ છે અને બહુ જન્મના અંતે જ્ઞાનવાન મનુષ્ય જ કૃષ્ણ ભગવાનને પામી શકે છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ખૂબ સરસ માતાજી, ખૂબ સરસ વર્ણન કર્યું. લતા માતાજી ખૂબ સમયથી જોડાયેલા છે, બરોબર. પણ આપણે જેમ જેમ કેવું છે કૃષ્ણ કથાનું શ્રવણ કરશું, બરોબર, કે જે મેં તમને કીધું કે નષ્ટ પ્રાયેશ અભદ્રેષુ નિત્યમ ભાગવત સેવ્યા ભગવતી ઉત્તમ શ્લોકે ભક્તિર ભવતી નેષ્ટકી. આ ભાગવતમનો શ્લોક છે કે જ્યારે જ્યારે તમે ભક્ત ભાગવત અને ગ્રંથ ભાગવતની સેવા કરો છો, એટલે ભક્ત ભાગવત એટલે આપણે પ્રભુપાદને સાંભળીએ છીએ અને ગ્રંથ ભાગવત એટલે શ્રીમદ ભાગવતમનું આપણે વર્ણન કરીએ છીએ, એના વિશે વાંચીએ છીએ, તો શું થાય છે? હૃદયના બધા કલ્મેશો દૂર થાય છે. અને શું થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમળમાં નૈષ્ટિકી ભક્તિની પ્રાપ્તિ થાય છે. અને એ ભક્તિની પ્રાપ્તિ થયા પછી શું થાય છે? બધા જ હૃદયના કલ્મેશ આપણા દૂર થાય છે. હૃદયની જે અકલ્યાણકારી આપણને લાગે છે આ ખોટું છે પેલું ખોટું છે, પણ કિંતુ ડાઉટ બધા જ, પરંતુ બધા જ આપણા કલ્મેશ દૂર થાય છે અને આપણે બિલકુલ ભક્તિની અંદર સ્થિર થઈ જઈએ છે, બરોબર ને. તો ભક્તિ એ ખૂબ જ મીન્સ શું કહેવાય, સુખપૂર્વક છે, આપણને ખૂબ જ સુખ આપે છે. પણ જેમ જેમ આપણે ધીમે ધીમે વધશું, બરોબર, આ જ અધ્યાયની અંદર છેલ્લા શ્લોકની અંદર 28મા શ્લોકની અંદર ભગવાન કહે છે કે ખૂબ સરસ આપણું જે બધું કન્ફ્યુઝન છે કે શું ભક્તિ કરીએ છે, ઘણા લોકો તો ઘણી બધી પ્રોગ્રેસ કરી રહ્યા છે કે મોટે મોટી મીન્સ સારી સારી એવી ડિગ્રીઓ લઈને મોટી મોટી કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે, સારા એના સેલેરી પેકેજ છે, બરોબર, અને સારો એવો ભોગ કરી રહ્યા છે, બરોબર. તો શું આ ભક્તને નહીં મળે? બરોબર, આપણને એવું કન્ફ્યુઝન હોય કે ભક્તિ કરે એને કશું ના મળે, પણ ભગવાન આપણને છેલ્લા દિન અંદર શાશ્વત કરશે કે જે મારો ભક્ત છે કોઈ પણ ફળથી બાકાત રહેતો નથી, બરોબર. તો આપણે જોવાનું છે. તો ભગવાને 7મા અધ્યાયની અંદર શું કીધું કે હજારો મનુષ્ય પ્રયત્ન કરે છે ભક્તિ, બરોબર ને, કે શેના માટે પ્રયત્ન કરે છે? સિદ્ધિ માટે. બધી 8 પ્રકારની સિદ્ધિઓ, અણિમા, ગરિમા, લધિમા, બરોબર, 8 પ્રકારની વિવિધ સિદ્ધિઓ માટે પ્રયત્ન કરે છે. અને એની અંદર કેવા છે, થોડાક જ લોકો છે શું કરે છે કે એ તત્વતઃ જાણવાની કોશિશ કરે છે. તો રેશિયો કેટલો? બિલકુલ ઓછો છે. કાલે આપણે વાત કરી હતી, આપણા ક્લાસની અંદર ગ્રુપની અંદર 450 લોકો છે, બરોબર ને, પણ આપણે અત્યારે 26 જોડાયેલા છે, કાલે 33 હતા. ધીમે ધીમે ઓછા થાય, નથી જોઈ કરી શકતા, બરોબર ને. તો બિલકુલ આ રેશિયો ખૂબ જ ઓછો છે, બરોબર. વૈષ્ણવ કેટલા જોવા મળે? બિલકુલ ઓછા જોવા મળે આપણને. તો આપણે એવી ચિંતા કરવાની જરૂર નથી કે ઘણીવાર આપણે જોવાનું કે હું તો સરસ રીતે જોડાઈ ગયો છું, મારા પરિવારના લોકો પણ ક્યારે શીખશે, ક્યારે અમને બધું સમજ આવશે, તો આ બધો થોડોક પેલું અંદરથી કચકચ બધી દૂર થશે, બરોબર. આપણે એવું વિચારતા હોય, પણ નથી. આપણે એવી ચિંતા કરવાની જરૂર નથી. ભગવાન એમના પર ચોક્કસ આપણને એમના પર કૃપા કરશે, એમના પર દયા કરશે. બીજું કે ભગવાને શું કીધું કે જે 5 છે, બરોબર, પંચમહાભૂતો, બરોબર, પૃથ્વી, અગ્નિ, જળ, વાયુ, અગ્નિ, આકાશ, બરોબર. તો આ જે 5 મહાભૂતોનું જે આ બધું જ છે બનેલું છે, બધી એ મારી શક્તિઓ છે, અને મન, બુદ્ધિ, અહંકાર, બરોબર. તો આ ટોટલ 8 શક્તિઓ છે. તો આજુબાજુની અંદર જે કોઈ પણ આપણે ચર અચર, બરોબર, ગોચર અગોચર બધું જે નથી જોઈ રહ્યા, જોઈ શક્યા છે, બધું જ આ 5 ની અંદર સમાયેલું છે, બરોબર. અને જે ત્રીજી શક્તિ કીધી, જે પરાશક્તિ કીધી, જે જીવોની બનેલી છે. હવે ક્યારે કોઈ બી જીવની મુવમેન્ટ ક્યારે થાય કે જ્યારે એની અંદર આત્માનો પ્રવેશ થાય, બરોબર. આત્માનો પ્રવેશ થાય એટલે એનું મુવમેન્ટ થાય. તો આપણે જે ચર અચર બધું જે આપણે જોઈ શક્યા છે, એ બધી જ ભગવાનની શક્તિઓ છે. તો કોઈ પણ એવી વસ્તુ નથી કે જે ભગવાન દ્વારા વ્યાપ્ત નથી, બરોબર, ભગવાનના અંડરમાં નથી. તો ઈશોપનિષદની અંદર એક ખૂબ સરસ એવો શ્લોક છે, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યદ કિચ જગત્યામ જગત યેન તક્તેન ભુજિતા મા કિસ્ય ધનમ. કે આજે ભૌતિક અને આધ્યાત્મિક જગતની અંદર જે વસ્તુઓ છે, જે જીવો છે, એ ભગવાનની પ્રોપર્ટી છે, ભગવાનની માલિકીમાં છે અને ભગવાનના નિયંત્રણમાં છે. તો વ્યક્તિએ પોતાના ભાગની વસ્તુ હોય એ સારી રીતે જાણીને લેવી જોઈએ અને બીજી કોણી છે એમ સારી રીતે અભ્યાસ કરવો જોઈએ અને પછી ના જ લેવી જોઈએ, બરોબર.
તો આપણે બિલકુલ જ્યારે આપણને સમજ આવે બરોબર કે બધું જ ભગવાનનું છે, ભગવાનના અંડરમાં છે, તો આપણા જે હકનું છે બરોબર એ જ લેવાનું છે, બીજાનું નથી લેવાનું. બિલકુલ જ્યારે ભક્ત બનો ને બિલકુલ કોઈનું ના લે બરોબર, અને બિલકુલ લોકો એને બિલકુલ રિસ્પેક્ટ આપે બરોબર. એમ તો કેવું છે લોકોને ખૂબ જ એમ મારે કોઈ લોકો વાહવાહી કરે એવું ઈચ્છતા હોય છે બરોબર ને. તો કેટલું બધું કાર્ય કરતા હોય છે, ઘણું બધું દાન પુણ્ય કરે ને બધું કરે, પણ તમે જોયું બરોબર કે પેલું કેવાય છે કે માનવ સેવા એ માધવ સેવા નથી બરોબર ને. ઝીનુક રાજાની પરિસ્થિતિ કેવી થાય બરોબર કે મારે નામ ના થાય, હું મોટો એવો રાજા બનું બરોબર, પણ જ્યારે કોઈ પણ વ્યક્તિ ભગવાનનો ભક્ત બને છે બરોબર ને, હે, તો ઘણીવાર પેલું જોક્સની અંદર નહીં કહેતા, શું કહેતા કે બિલકુલ કે પહેલી બેન્ચીસ પર બેઠેલા હોય બરોબર ને, તો શું કરે કે બધા એન્જિનિયર ડોક્ટર બને, પછી વચ્ચેની બેન્ચીસ પર બેઠેલા હોય તો એ બધા પેલા કોમર્સ હોય એ બધા બિઝનેસ કરે બરોબર, પછી લાસ્ટ બેન્ચીસ પર પેલા આર્ટ્સ કોમર્સની અંદર જાય તો આઈએસ આઈપીએસ બને બરોબર, અને પછી જે કદાચ ભક્તિની ઇન્ટરેસ્ટ હોય બરોબર, કોઈ ભક્તિમાં જાય બરોબર, આ બધું ના કરે તો ભક્તિમાં જાય, છેલ્લી બેન્ચીસ વાળા એવું કહેતા હોય બરોબર, એટલે ખાલી જોક્સની અંદર આ લોકો કહેતા હોય, પણ સત્ય હકીકત છે. પછી શું થાય છે તમે જોજો બરોબર કે જે આઈએસ આઈપીએસ બને બરોબર, પણ તમે જુઓ કે પછી અમુક નેતા બી બનતા હોય છે, નેતાની ઉપર પછી અમુક ભક્તો બી બનતા હોય છે, તો તમે જોવો છો કે શું છે કે જે ભગવાનનો ભક્ત હોય છે એના બધા નેતાઓ પણ પગે લાગતા હોય છે, તમે તો જોવો જ છો બરોબર. પછી એ જે નેતાઓની અંડરમાં કોણ કરતા હોય, આઈએસ આઈપીએસ કોણ કરતા હોય, એ આઈએસ આઈપીએસ ની અંદર બધા કંપની વાળા કામ કરતા હોય, અને એ કંપની વાળાના અંડરમાં કોણ કામ કરતા હોય, બધા એન્જિનિયર ડોક્ટર બધા એને ત્યાં નોકરી કરતા હોય દવાખાનાની અંદર, જોવો છો ને તમે બધું. આ નોર્મલ સિચ્યુએશન છે બરોબર ને. તો વિચાર કરો, પણ આપણે એવું નથી, આપણે જવાબદારી આપણી એવી નામના માટે નથી જીવવાનું. આપણે કેવું છે અન્ય અભિલાષિતા શૂન્યમ જ્ઞાન કર્મ અનાવૃતમ આનુકૂલ્યને કૃષ્ણાનું શીલનમ ભક્તિ રૂત્તમા બરોબર, કે આ ભક્તિ રસામૃત સિંધુનો શ્લોક છે, એની અંદર કેવું છે કે એ કે છે કે એની અંદર એવું કહેવામાં છે કે અન્ય અભિલાષિતા શૂન્યમ, કે મારે એવી કોઈ ઈચ્છા નથી, માત્ર ને માત્ર ને કૃષ્ણની સેવા અર્થે, કૃષ્ણની પ્રસન્નતા માટે આ કાર્ય મારે કરવાનું છે. એવી રીતે આપણે ભગવાનની ભક્તિની અંદર લાગવાનું છે. તો બધી જ ભગવાનની શક્તિઓ છે, અને ખૂબ સરસ એવો શ્લોક છે, મતઃ પરમ ન કહચી અસ્તિ ધનંજય, સાતમા ધ્યેયનો સાતમો શ્લોક. એની અંદર બધા લોકો હલી જાય છે બરોબર, કે હું જ શ્રેષ્ઠ છું, હું જ પરમ છું, હું જ ઈશ્વર છું, હું જ ભગવાન છું, હું જ પૂર્ણ પુરુષોત્તમ છું બરોબર. કે જેવી રીતે જે માળાની અંદર જે લતા માતાજીએ કીધું, માળાની અંદર જેવી રીતે દોરો દેખાતો નથી, પણ જે બધી માળાઓ કેવી રીતે બિલકુલ મણકા એક સાથે જોડાયેલી એક માળા બને છે, એવી રીતે આખું આ ભૌતિક જગત, આધ્યાત્મિક જગત એ મારા આધારે રહેલું, મારી શક્તિ છે, મીન્સ ભ્રમણ કક્ષાની અંદર રહે છે. ભગવાન એવું કહે છે બરોબર. પછી ભગવાને શું કીધું આપણને કે માયા છે બરોબર, તો માયાને કેવી રીતે પાર કરી શકશું બરોબર. તો ભગવાને શું કીધું કે દેવી યશી ગુણ મમિમ માયા દુરાતયા મામેવ એ પ્રબધ્યંતે માયા મેતા તરંતી તે બરોબર, કે આ દેવી ગુણોની બનેલી માયાને પાર કરવી અત્યંત મુશ્કેલ છે, પણ શું કરે છે જે લોકો મારા શરણે આવે છે એ માયાને પાર કરી જાય છે બરોબર. ભગવાનના ભક્તો તો ખૂબ જ હોશિયાર છે બરોબર. સામાન્ય લોકોને પૈસા આવશે તો શું કરશે બરોબર ને, મોટી મોટી ગાડી લઈ આવશે, ચાલો ઠીક છે, જરૂર હોય લાવતા હોય બરોબર છે. ઘણીવાર તો આવા લોકો તો ઘણીવાર લોકોને દેખાડો કરવા માટે જ લાવતા હોય છે બરોબર. પછી ઘણા બધા એવા કાર્યો કરતા હોય છે, ઘણા બધા, ચાલો ગાડી લાયા તો સારી વાત છે ફરવા માટે, ઘણા તો એવા બીજા લોકોને હેરાન કરવા માટે જ એવા પૈસાનો ઉપયોગ કરતા હોય છે. વિચાર કરો તમે. તો ભગવાનના ભક્તો તો બિલકુલ હોશિયાર હોય છે, જ્યારે એવા પૈસા પ્રાપ્ત થાય છે બરોબર, ઘણી એવી સારી આપણને સારું એવું ગાતે આવડતું હોય છે, તો બધું જ શું કરે ભગવાનની સેવામાં લગાવે ને, કે પૈસો છે બરોબર, તો ભગવાનનું એવું સરસ એવું મંદિર બની ગયું છે, એના માટે ભક્તોએ ડોનેશન કર્યું. અત્યારે શું કહેવાય, ભગવદ્ ગીતાની એક યુનિવર્સિટી બની રહી છે બેંગ્લોરની અંદર, તો એના માટે ડોનેશન કરે. તો ભગવાનના ભક્તો જે માયા છે બરોબર, તો શું છે ભગવાનની સેવામાં લગાવતા હોય છે. તો આપણે આ બધું શીખવાનું છે, ભગવાનના ભક્તોની સાથે રહીશું, સંઘની અંદર રહીશું, તો માયાને પણ આપણે ભગવાનની સેવાની અંદર કેવી રીતે લગાય એ સારી રીતે આપણે જોઈ શકીશું, સમજી શકીશું બરોબર. આગળ શું કીધું ભગવાને કે 4 પ્રકારના લોકો મારા શરણે આવે બરોબર. હરે કૃષ્ણ, બતાવી શકો છો કયા 4 પ્રકારના લોકો મારા શરણે આવે? દુઃખી અર્થાત જિજ્ઞાસુ ને જ્ઞાની. હરે બોલ, ખૂબ સરસ પ્રભુજી. અને 4 પ્રકારના નથી આવતા બરોબર. હરે કૃષ્ણ પ્રભુ, કયા લોકો જે નથી આવતા? જે તદ્દન મૂર્ખ છે, જેનું જ્ઞાન માયા વડે હરાઈ ગયેલું છે, અસુરો અને નાસ્તિક પ્રવૃત્તિ ધરાવતા હોય, મનુષ્યમાં અધમ હોય. અધમ હોય. ખૂબ સરસ બરોબર. તો આ 4 પ્રકારના લોકો ભગવાનના શરણે જતા નથી. પણ ભગવાન 7મા અધ્યાયના 19મા શ્લોકમાં શું કહે છે બરોબર, કે બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવામ મામ પ્રપદ્યન્તે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સુદુર્લભ, કે અનેક જન્માંતર પછી
કે બુદ્ધિશાળી લોકોને જ્યારે બુદ્ધિ આવે છે, બુદ્ધિ પ્રાપ્ત થાય છે, ત્યારે શું સમજે છે કે વાસુદેવ એ સર્વ કારણોના કારણ છે. બરોબર, આપણે તમે ગોલોક ચાર્ટની અંદર જોયું ને કે બધું જ ભગવાન શ્રી કૃષ્ણમાંથી પ્રગટ થાય છે, બધા ભગવાનના વિસ્તારો છે. બરોબર, બ્રહ્માજી કહે છે શું કહે છે, ઈશ્વર પરમ કૃષ્ણ સચ્ચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણ. કે ભગવાન સર્વ કારણોના કારણ છે, આ સચ્ચિદાનંદ વિગ્રહ છે. બરોબર, તો સામાન્ય આપણી જેવા નથી ભગવાન. બરોબર, કે ભગવાન બિલકુલ સચ્ચિદાનંદ છે અને એનો જીવ પણ સચ્ચિદાનંદ છે. તો આપણે જ્યારે જ્યારે ભક્તિની અંદર જોડાય તો બિલકુલ આપણને સંતુષ્ટિ આવે છે. જેમ જેમ આપણે જોડાય છે આપણે પણ આનંદની અનુભૂતિ કરી શકીએ છીએ. જેવી રીતે કે આપણને પીળિયો થયેલો હોય, બરોબર, પીળિયો થયેલો હોય તો શું થાય, તરત જ આપણને સ્વાદ આવવાનો શરૂ થઈ જાય. પણ જેમ જેમ આપણે પેલું ચના અને ગોળ ને એવું થોડું થોડું લઈએ, બરોબર, જેમ 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 ઓછું થતું જાય તેમ તેમ આપણને પાછો સ્વાદ આવવાનો શરૂ થઈ જાય. તો ઘણા ભક્તોની અંદર કેવું છે, ફટ તરત દઈને ભક્તિની અંદર લાગી જતા હોય છે, આનંદની અનુભૂતિ કરવાની ચાલુ થઈ જાય. અને ઘણા લોકોને કેવું છે કે ઘણા બધા ક્લાસ એટેન્ડ કરે, વારંવાર એટેન્ડ કરે, બરોબર ને, તો પણ એમને નથી સમજ આવતી. બરોબર, તો એની અંદર ભગવાને ગઈકાલે સરસ કીધું કે આપણને જે મોહ પામેલું સતોગુણ રજોગુણ તમોગુણ દ્વારા મોહ પામેલું જગત મને સમજી નથી શકતું. તો આપણે ક્યાંક ને ક્યાંક આપણે તમોગુણની અંદર છે, રજોગુણની અંદર છે, સતોગુણની અંદર છે. તો આપણે એ પણ આપણે અભ્યાસ કરવાનો છે, સ્ટડી કરવાનો છે. અને બીજું બી કીધું ભગવાને, શું કીધું કે જેના પુણ્ય કર્મો પ્રાપ્ત કર્યા છે આ જન્મની અંદર, પૂર્વ જન્મની અંદર, એ લોકો પછી જેના પાપ કર્મ સમૂળગા નષ્ટ થયા છે, તો એની અંદર તો આપણે એવું વિચારવાનું છે કે ક્યાંક મને આટલી બધી, હું ઘણા સમયથી જોડાયેલો છું, માળા કરું છું, સરસ રીતે ભગવાનની સેવા કરું છું, છતાં પણ મારા જીવનમાં કેમ પરિવર્તન નથી આવતું. તો આપણે અભ્યાસ કરવાનો છે કે હજુ આપણો જે પ્રોસેસ વોશની જે શુદ્ધિકરણની જે પ્રોસેસ છે ચાલુ છે, અંડર પ્રોસેસમાં છે. બરોબર, કે થોડું થોડું તમે અનુભવશો કે મારો ગુસ્સો ઓછો થયો છે. બરોબર, કે કામ ક્રોધ અને લોભ એ નરકના 3 દ્વાર છે. પછી ક્યાંક મારી બોલવાની અંદર લોકો એવું કહે છે કે તું હવે પહેલા ખૂબ એવી ખરાબ ખરાબ શબ્દો બોલતો તો હવે નથી બોલતો. તો આ બધી શુદ્ધિકરણની પ્રોસેસ છે. તો ધીરે ધીરે એ પ્રોગ્રેસ ચાલશે જ આપણી. બરોબર, પણ આપણે કેવું છે, ધીરજ રાખવાની છે, પેશન્સ રાખવાની છે. બરોબર, તો એવું કહેવાય છે કે સનાતન ધર્મની અંદર મુખ્ય 5 શું કહેવાય, દેવોની પૂજાનું કહેવામાં આવ્યું છે. બરોબર, તો સૂર્યદેવ, ગણપતિ બાપા, બરોબર, કે દુર્ગા માતા, શંકર ભગવાન અને વિષ્ણુ. બરોબર, તો શું થાય છે કે કોઈ પણ જીવ છે, બરોબર, તો આપણે વિચારીએ કે એને કેવી રીતે ભક્તિ પ્રાપ્ત, આપણે તો બધા ઘણા બધા અલગ અલગ ભક્તિની અંદર લાગેલા હોય. બરોબર, તો કોઈ જંગલની અંદર કોઈનો જન્મ થાય, તો જંગલની અંદર જન્મ થાય તો શું વિચારે કે સવાર પડે એટલે સૂર્ય ઉગે તારે એને બધું ખાવા પીવાનું પ્રાપ્ત થાય, પોતાનું કાર્ય કરી શકે. એટલે એ લોકો શું માને કે સૂર્ય એ ભગવાન છે. બરોબર, હા, અને સૂર્યની ઉપાસના કરે, સેવા કરે. બરોબર, પણ સૂર્યદેવ એવી એના પર કૃપા કરે તો શું થાય, એ અપગ્રેડ થાય. અપગ્રેડ થાય એટલે બીજા જન્મની અંદર આવે એટલે શું કરે, એ પછી એને ખબર પડે કે સૂર્યદેવ તો બરોબર છે, પણ ધીમે ધીમે એમની કૃપાથી એવા જ કુળોની અંદર એમનો જન્મ પ્રાપ્ત થાય કે જ્યાં આગળ ગણપતિ બાપાની ઉપાસના કરતા હોય. બરોબર ને, કેમ કે 18મા અધ્યાયની અંદર તમને ખબર પડશે કે જીવ જેવા જેવા ખ્યાલોની અંદર લઈને જાય છે ને એ પ્રમાણે એને જન્મ પ્રાપ્ત થાય છે. તો પછી એને એવી સુવિધા પ્રાપ્ત થાય, તો એને ખબર પડે કે ખરેખર આ બધી મુશ્કેલીઓનો સામનો કરવા માટે વિઘ્નહર્તા કોણ છે, તો ગણપતિ બાપા છે. બરોબર, ગણપતિ બાપા આપણા વિઘ્નો હરે છે. તો શું કરીએ, તો પછી આપણે ગણપતિ બાપાના શરણે જઈએ અને ગણપતિ બાપાની એ જન્મમાં ભક્તિ કરીએ. પણ જ્યારે ગણપતિ બાપાની ભક્તિ અંદર આવે ત્યારે આપણને ખબર પડે કે એમના જે માતાજી છે, બરોબર, કે આ પ્રકૃતિ કોના દ્વારા ઓપરેટ થાય છે. બરોબર, આપણને જે ખાવા પીવાનું જે પ્રકૃતિ દ્વારા પ્રાપ્ત થાય છે, તો એના અધિષ્ઠાતા કોણ છે, તો દુર્ગા દેવી છે. બરોબર, તો એને સમજ આવે તો ધીમે ધીમે માતા વિશે જાણે. બરોબર, પણ માતાજી વિશે જાણે તો આ કોણ છે, તો એ તો ભગવાન શંકરના અર્ધાંગિની છે, એમનું અર્ધું અંગ છે. બરોબર, તો એમનામાંથી એમનું મીન્સ ડાબું અંગ છે. તો આપણે વિચારીએ કે શિવ અને શક્તિ અલગ નથી. બરોબર, તો પછી આપણે એમના શંકર ભગવાન વિશે જાણવાની કોશિશ કરીએ, તો શંકર ભગવાન વિશે જાણવાની કોશિશ કરીએ તો સૌથી દયાળુ છે. બરોબર, આશુતોષ કહેવાય છે કે ગમે તેવો જીવ તમોગુણી હોય, રજોગુણી હોય, ગમે તેને ગમે તે વસ્તુ આપી દે છે. બરોબર, પણ જ્યારે એમના વિશે બી ડિટેલમાં આપણે જાણીએ, ભાગવતમના શરણે આવીએ તો ખબર પડે કે વૈષ્ણવામ યથા શંભો, કે પરમ વૈષ્ણવ તો શંકર ભગવાન છે. તમે જ્યારે પ્રાચીન બરહીના જે પુત્રો હોય છે, પ્રચેતાઓ, નવ યોગેન્દ્ર હોય છે, જ્યારે એમને શંકર ભગવાન ખૂબ સરસ એવું ભગવાન જ્ઞાન આપે છે, જ્યારે એમને પ્રસન્ન થાય છે ત્યારે એમ કહે છે કે તમે જે નારાયણની ઉપાસના કરી રહ્યા છો, તમે આ ગીત ગાવું જોઈએ. તો એનું રુદ્ર ગીત એવું ખૂબ સરસ છે ભગવાનની ઉપાસનાનું. બરોબર, એમાં ભગવાન નારાયણની, વિષ્ણુની ઉપાસના છે. તો એવું ખૂબ સરસ એવું ગીત આપે છે અને આ જ તમે ગીતને તમે વારંવાર દોહરાવજો તો તમને વિષ્ણુની પ્રાપ્તિ થશે, નારાયણની પ્રાપ્તિ થશે. તો શંકર ભગવાન એમને ગાઈડ કરે છે. અને તમે પદ્મ પુરાણની અંદર પાર્વતી માતા પૂછે છે કે ખરેખર તમે ધ્યાનની અંદર હો છો કાયમ, કેમ કે પરમ યોગી કોણ છે, તો ભગવાન શિવ છે. બરોબર, તો તમે કોનું ધ્યાન ધરો છો, ત્યારે શંકર ભગવાન કહે છે હું તો
રામનું ધ્યાન ધરું છું, વિષ્ણુનું ધરું છું, નારાયણનું ધરું છું, બરોબર. તો તમે શ્રેષ્ઠ પૂજા કોની છે? શ્રેષ્ઠ પૂજા એમની જ છે. પણ એના કરતા જો શ્રેષ્ઠ પૂજા કોણ છે? તો એમના ભક્તોની પૂજા કરવી ને એ એના કરતા શ્રેષ્ઠ છે, બરોબર ને. તો એ પોતે પાર્વતી માતાને કહે છે. તો ભગવાનને ભક્તોને કોણ ગમે છે? ભક્તોને પણ ભગવાન ગમે છે અને ભગવાનને પણ ભક્તો ગમે છે. 9મા અધ્યાયનો 29મો શ્લોક શું કહે છે? કે સમોહમ સર્વભૂતેષુ ન દેશ્યો અસ્તિ ન પ્રિય એ ભજંતી તું મામ ભક્ત્યા મયી તેષુ ચાપ્યહમ. કે બધા જીવો પ્રત્યે હું સંભાવિક છું, પણ જે મારો મિત્ર છે હું એનો મિત્ર છું, બરોબર. તો આપણે આ બધું જાણવાનું છે, પણ આપણે વારંવાર કેમ થોડો સમય લઈને આપણે રિવિઝન કરીએ છીએ? કેમ કે આ બધું કેવું છે, આપણને પાછળનું ભૂલી જઈએ છે. પણ જ્યારે આપણને આ બધું આ ધીમે ધીમે આપણે ખબર પડે તો બિલકુલ આપણે શ્રી કૃષ્ણની ભક્તિની અંદર લાગવાનું છે, બરોબર. તો આ અધ્યાયની ખૂબ સરસ શરૂઆત છે. અર્જુનના પ્રશ્નથી એ શરૂઆત થાય છે. મૃત્યુ સમયે ભગવાનને કેવી રીતે યાદ કરી શકીએ. પછી 9 થી 13 શ્લોકની અંદર આપણે યોગ મિશ્રિત ભક્તિનું પણ વર્ણન છે. શુદ્ધ ભક્ત દ્વારા કૃષ્ણનું કેવી રીતે સ્મરણ કરી શકાય, બરોબર. અને ભૌતિક વિશ્વ વિરુદ્ધ આધ્યાત્મિક વિશ્વ, બરોબર. કે ભૌતિક વિશ્વની અંદર શું સમસ્યા અને આધ્યાત્મિક વિશ્વની અંદર કેટલું શાંતિ છે, કેટલી ભગવાન આપણને બતાવશે, બરોબર. પછી શું કહે છે આગળના અધ્યાયની અંદર કે કૃષ્ણની પ્રાપ્તિના શુદ્ધ ભક્તિની સર્વોપરિતા, બરોબર. જો તમે કૃષ્ણની ભક્તિ કરશો તો શું તમે બધા ફળોથી વંચિત રહેશો, બરોબર. તો એ વિશે ભગવાન આપણો ડાઉટ ક્લિયર થઈ જશે. તો અધ્યાયની શરૂઆત થાય છે અર્જુનના પ્રશ્નથી. કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવ કમુચ્યતે. અર્જુને પૂછ્યા કરી, હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો, બરોબર. આગળ પણ બીજો પ્રશ્ન આપણે સાથે લઈ લઈએ. અધિયજ્ઞ કથમ કોત્ર દેહે અસ્મિન મધુસૂદન પ્રણાય કાલે ચ કથમ ક્ષેયો અસી નિતાત્મભિઃ. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે અને તેઓ શરીરમાં કેવી રીતે રહે છે? વળી ભક્તિમાં પરવાયેલા મનુષ્ય અંતકાળે આપને કેવી રીતે યાદ કરી શકે, બરોબર. તો અહીં કેટલા અર્જુનજી 8 પ્રશ્ન પૂછે છે અને 7 પ્રશ્નોના ભગવાન ફટાફટ જવાબે છે. પણ જે પ્રણય કાલે, બરોબર, કે મૃત્યુ સમયે ભગવાનને કેવી રીતે યાદ કરી શકીએ, તો એના માટે આખો અધ્યાય લઈ લે છે, બરોબર. તો ખૂબ સરસ એવું આ પ્રશ્ન ઉદ્ભવવાનું કારણ શું છે, બરોબર. તો એનું કારણ એ છે કે 7મા અધ્યાયના 29મા શ્લોકની અંદર શબ્દો આવ્યા હતા કે બ્રહ્મ આવ્યા હતા, અધ્યાત્મ આવ્યો તો, અધિદેવ કોણ છે, અધિયજ્ઞ છે, પ્રણય કાલે. તો અર્જુનજીને સમસ્યા આવી, કન્ફ્યુઝન આવ્યું કે આ બધું શું છે, બરોબર. તો ભગવાન કંઈક મને ડાઉટ લાગ્યો, બરોબર. તો આપણને પણ જ્યારે કંઈક એવા શબ્દો લાગે કે ભગવાન પ્રભુજી આ નથી ખબર પડતી, તો તમે ચોક્કસ એને લખી રાખો. જો મને ના ખબર પડશે તો આપણે બીજા સિનિયર ભક્તોને પૂછી લઈશું. તો આપણે બિલકુલ આવી રીતે કેવું છે, જ્યારે આપણે ભગવાન વિશે વધારે પૂછા કરીશું, જાણી લઈશું, તો બિલકુલ આ આપણને સમજવામાં ખૂબ જ ઈઝી રહેશે, બરોબર. તો આગળ ભગવાન ખૂબ સરસ એવી રીતે ટેબ્લેટ ફોર્મની અંદર આપ્યું છે. તરત ભગવાન જવાબ આપે છે કે બ્રહ્મ એટલે શું? કે અવિનાશી જીવ, બરોબર, કે જેનો અંત નથી, બરોબર. કે એવો કે પેલું આપણે જોયું ને કે ન જાયતે મ્રિયતે કદાચિન્નાય ભૂત્વા ભવિતા ના ભૂય અજહ નિત્ય શાશ્વતો અયમ પુરાનો ન હન્યતે હન્યમાને શરીરે. બીજા અધ્યાયનો 19મો શ્લોક, બરોબર ને. કે આત્મા માટે જન્મ નથી, જન્મ લેતો નથી, જન્મ લેવાનો નથી. પણ જ્યારે શરીર શાશ્વત છે, ચીર છે, સનાતન છે, અને જ્યારે શરીર હણાય છે ત્યારે હણાતો પણ નથી. તો જે આ રિલેટેડ પ્રશ્ન છે, બરોબર, આ અધ્યાય રિલેટેડ, તો બ્રહ્મનો અર્થ છે જીવ છે, આત્મા કહી શકીએ એને, બરોબર. અને તો એનો સ્વભાવ શું છે, બરોબર. તો એનો સ્વભાવ કેવો છે? તો એનો સ્વભાવ છે અધ્યાત્મ છે, બરોબર. તમે જોયું કે અને આપણા શરીરનો સ્વભાવ શું છે? શરીરનો સ્વભાવ ભોગ છે. આપણા શરીરને શું જોવે? જાત જાતના બધા ભોગ જોવે. સારું સારું ખાવા જોવે, સારી જગ્યાએ ફરવા જોવે, સારું સારું જોવા જોઈએ, સારું સારું સાંભળવા જોવે, સારો સારો સ્પર્શ કરવા જોઈએ. તો એ શરીરનો સ્વભાવ છે. પણ જે આત્માનો સ્વભાવ શું છે? તો આધ્યાત્મ છે, બરોબર. એટલે જ આપણે કેવું છે કે જ્યારે આપણે કોઈ ફોરેન ડિવોટી છે, બધાને એ લોકો જોડે તો એવા સરસ એવા બંગલા છે, બરોબર, કે સારી એવી પ્રોપર્ટી છે, સુંદર સુંદર પત્નીઓ છે, બરોબર. પણ છતાં પણ એમને સંતોષ નહીં થયો, બરોબર. તો એ લોકો એવું કહે છે, પોતે સ્વીકારે છે કે જ્યારે જ્યારે અમે ભક્તિની અંદર જોડાયા ને, તો બિલકુલ અમને હવે કેવું છે, બિલકુલ જે કંઈક અધૂરું હતું ને અમારા જીવનની અંદર, એ પૂર્ણ થયું છે. વિચાર કરો તમે, એ લોકોનો એવો અનુભવ છે, બરોબર. અને આપણે બી આ વસ્તુને કેવું છે, ધીમે ધીમે આપણે જેમ આગળ વધશું તે વસ્તુને આપણે સમજી શકીશું, બરોબર. તો પછી આ જીવ છે, બરોબર, તો શું કરે છે? તો આ જીવ છે શું કરે છે જ્યારે શરીર પ્રાપ્ત કરીને? તો સકામ કર્મ કરે છે. કે એને બધી ભોગવવાની ઈચ્છા હોય તો એ માટે બધા વિવિધ વિવિધ કાર્યો કરતા હોય છે, બરોબર. નોકરી કરતા હોય છે, કોઈ કામ ધંધા કરતા હોય છે, કોઈ બિઝનેસ કરતા હોય છે, બરોબર. અને આ સકામ કરવાથી શું થાય, બરોબર? સકામ કર્મથી પછી જેવી જેવી ચેતના હોય, જેવી જેવી ઈચ્છા હોય, એવું શું થાય? એને શરીર પ્રાપ્ત થાય, બરોબર. તો એ ભૌતિક શરીર તરફ દોરી જતી ક્રિયાઓને સકામ કર્મ કહેવાય, બરોબર. પછી તો અધિભૂત શું છે? તો આ જે શરીર આપણને કોના દ્વારા પ્રાપ્ત થાય છે? અધિભૂત દ્વારા, ભૌતિક પ્રકૃતિ દ્વારા.
બરોબર. તો પછી આપણને વિચાર કરીએ કે આ ભૌતિક પ્રકૃતિ કોના અંડરમાં છે, કોના દ્વારા મેન્ટેન થાય છે? તો બધા બધા વિવિધ દેવો દ્વારા થાય. તો અધિદેવ, બરોબર, કે જે વિરાટ રૂપમાં જેમાં બધા દેવોનો સમાવેશ થાય છે. એટલે મીન્સ જે અધિદેવ, અધિદેવ એટલે કોણ? કે બધા દેવોનો સમાવેશ થાય એટલે કોણ? કે જે ભૌતિક પ્રકૃતિ છે એ કોના દ્વારા નિયંત્રિત થાય? સૂર્ય, ચંદ્ર, અગ્નિ, બરોબર, વાયુ, બધા દેવી દેવતાઓ દ્વારા ભૌતિક પ્રકૃતિ નિયંત્રિત થાય. બરોબર. તો પછી એના જે આ બધી દેવી દેવતાઓના સ્વામી કોણ છે? તો જે અધિદેવ એટલે ભગવાનનું વિરાટ રૂપ. તો એની અંદર આપણે જોઈએ, બરોબર, કે 11મા અધ્યાયની અંદર આપણને ક્લિયર થઈ જશે કે 11મા અધ્યાયની અંદર જ્યારે ભગવાન આપણને વિરાટ રૂપ બતાવશે તો ત્યારે બધું જ આપણને ક્લિયર થઈ જશે કે વિરાટ રૂપની અંદર બધા જ દેવી દેવતાઓને આપણે જોઈ શકીશું. બરોબર. પછી તો અર્જુનનો પ્રશ્ન છે કે અધિયજ્ઞના આ જે અધિયજ્ઞ છે, બરોબર, કે બધી જે વિરાટ રૂપ છે, બરોબર, તો એના સ્વામી કોણ છે? બરોબર, તો પરમાત્મા છે. બરોબર. પરમાત્મા એટલે કોણ? ભગવાન ક્ષીરોદક સાઈ વિષ્ણુ. અને આપણે જોયું કે બધા જ ભગવાનના અંશો છે, ભગવાનમાંથી પ્રગટીકરણ છે, કૃષ્ણ છે. બરોબર. અને એ અધિયજ્ઞ ક્યાં રહે છે? તો બધા જીવોના હૃદયમાં રહે છે. બરોબર. ઘણીવાર લોકો કેવું કહેતા હોય કે ભગવાન શ્રી કૃષ્ણ અલગ છે, પરમાત્મા અલગ છે. બરોબર. પણ તમે છઠ્ઠા અધ્યાયનો 30મા શ્લોકની અંદર બિલકુલ ક્લિયર કરે છે ભગવાન કે હું તારી સામે ઊભો છું, એ કૃષ્ણ, અને તારા હૃદયની અંદર પરમાત્મા સ્વરૂપે રહેલો એ અભિન્ન છે, બિલકુલ. અને એ અભિન્ન માને છે એ જ યોગી છે, એ જ ભક્ત છે. બરોબર. તો આપણે ભક્ત તરીકે જાણવાનું છે કે જ્યારે ભગવાન બિલકુલ જે બહાર ઊભા છે અને અંદરથી અંદર છે, બિલકુલ એક જ છે. બરોબર. કે ભગવાન પોતાનું વિસ્તરણ કરે છે. તો બધું ક્યાં રહે છે? તો ભગવાન જીવોના હૃદયમાં રહે છે. બરોબર. તો આપણે ક્યારેય એવું નથી સમજવાનું. ઘણા આપણને મિસગાઈડ કરતા હોય કે પરમાત્મા અલગ છે, ભગવાન અલગ છે. ઘણી વાર તો કેવું છે કે પરમાત્મા સ્વરૂપે મારા ગુરુજી અંદર ભગવાનમાં પ્રવેશ કરી ગયા હતા અને આ બધું ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. આવી રીતે તો લોકોને મિસગાઈડ કરતા હોય છે. પણ પ્રભુપાદની જે ભગવદ્ ગીતા છે એ જ ઇટ છે. જેવી રીતે ભગવાન કહે છે એવી રીતે જ આપણે સ્વીકારીએ છીએ. બરોબર. અને પછી જે પ્રણય કાલે, બરોબર, કેવી રીતે તમને યાદ કરી શકે એના માટે કેવું છે, ભગવાન આપણને ખૂબ સરસ બતાવે કે જીવનભર સ્મરણનો અભ્યાસ કરો. બરોબર. કે સતત આપણે ભગવાનની સેવાની અંદર લાગેલા હોઈશું તો ચોક્કસ મૃત્યુ સમયે પણ આપણને ભગવાનને યાદ કરી શકીશું. બરોબર. તો આગળના ત્રીજા શ્લોકની અંદર ભગવાન કહે છે કે શ્રી ભગવાન ઉવાચ અક્ષરમ બ્રહ્મ પરમ સ્વભાવો અધ્યાત્મ ઉચ્યતે ભૂતભાવો ભવ કરો વિસર્ગ કર્મ સંજ્ઞિત. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે અને તેના સનાતન સ્વભાવને અધ્યાત્મ કહે છે તથા આત્મા કહે છે. જીવોના ભૌતિક શરીરનો વિકાસ થવાની પ્રક્રિયા સાથે સંકળાયેલા કર્મોને સકામ કર્મો કહે છે. આપણે ટેબ્લેટ ફોર્મની અંદર જોઈ રહ્યું. અને સનાતન સ્વભાવ છે. સનાતન સ્વભાવ એટલે બિલકુલ ભગવાનની સેવા કરવાનું. જેવું ભગવાન વિશે સાંભળશે, ભગવાનની સેવા કરશે, બરોબર, એની આરાધનાની અંદર લાગશે, તો શું થશે? એને બિલકુલ આનંદ આવશે. બરોબર. કેમ કે એનો સ્વભાવ છે. અને 15મા અધ્યાયના 7મા શ્લોકમાં કહે છે મમે વાંચો જીવ લોકે જીવભૂત સનાતન, કે બધા જીવો મારા સનાતન અંશો છે. બરોબર. તો આપણે જોઈએ છે કે આત્માનો સ્વભાવ શું છે? ભગવાનની સેવા કરવી. બરોબર. અધ્યાત્મ એટલે સનાતન. અને સનાતનનો અર્થ પણ એવું થાય. સનાતનનો અર્થ કે જેનો આદિ નથી, અંત નથી. પણ આદિ અંત નથી એ બરાબર છે, પણ સનાતનનો અર્થ જ સેવા થાય છે. બરોબર. કોઈને કોઈ વ્યક્તિ કેવું છે, કોઈની સેવા કરતો જ હોય છે. આ આપણે જન્મ લઈને આવીએ છીએ એવું નહીં હોતું કે કોઈને કોઈ બધા માલિક હોય છે. કોઈને કોઈ, બરોબર, પોતાની પત્નીની, પોતાના માલિકની, બરોબર, કોઈ મીન્સ કોઈને કોઈ વસ્તુની કે કોઈ મીન્સ કોઈ વ્યક્તિની આપણે સેવા કરતા જ હોય છે. તો એ જીવનો સ્વભાવ છે. પણ જ્યારે ભગવાનની સેવાની અંદર જ્યારે જોડાય છે ત્યારે એને સંતુષ્ટિ પ્રાપ્ત થાય છે. બરોબર. આગળ આગળ ભગવાન કહે છે કે હે દેહધારીઓમાં શ્રેષ્ઠ નિરંતર પ્રવર્તશીલ પરિવર્તનશીલ આ ભૌતિક પ્રકૃતિ અભિભૂત કહેવાય છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો તેમાં સમાવેશ થાય છે. તે ભગવાનનું વિરાટ રૂપ અધિદેવ કહે છે અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં પરમાત્મા રૂપે સ્થિત હું પરમેશ્વર યજ્ઞનો સ્વામી કહેવાઉં છું. તો આ જે પ્રકૃતિ છે, બરોબર ને, આપણે જોઈએ છે કે નિરંતર પરિવર્તનશીલ છે. આપણા શરીરની અંદર જુઓ, આપણે નાના હતા કેવા દેખાતા હતા, અત્યારે મોટા તો કે ઘરડા ઉંમર થશે તો કેવા દેખાશે. તો આ ચેન્જ ઓલવેઝ ચાલતો હોય છે. અને બીજું કે આ પરિવર્તનશીલ કેવી રીતે છે? તો હંમેશા શરૂઆતની અંદર આપણે જ્યારે ગામડામાંથી કોઈ સિટીમાં આવ્યા હોય, બરોબર, તો શરૂઆતમાં જે આપણે સિટી જોઈએ છે, બરોબર, શહેર જોઈએ છે, તો એ અલગ પ્રકારનું હશે. કોઈ બિલ્ડિંગ હશે, બરોબર, કોઈ જગ્યાએ બિલ્ડિંગ ના હશે. અને અત્યારે તો જ્યાં આગળ જંગલ જેવું હતું ત્યાં આગળ બિલ્ડિંગો ઊભી થઈ ગઈ છે. બરોબર. તો આવી રીતે શું છે, ઓલવેઝ ચેન્જ થયા કરે, ચેન્જ થયા કરે. બરોબર ને. તો આ હંમેશા પ્રકૃતિ હોય એ ચેન્જ થયા કરતી હોય. હંમેશા શું કહે, પરિવર્તનશીલ. તો લોકો કેવું હતા કહેતા હોય પેલા કે બધા જગત મિથ્યા છે. બરોબર. પણ મિથ્યા નથી. શું થાય? આ પરિવર્તનશીલ છે. બરોબર. વારંવાર સર્જન વિસર્જન, સર્જન વિસર્જન થયા કરે. બરોબર. પણ ટેમ્પરરી માટે હોય છે. પછી હવે મૃત્યુ સમયે શું કરવું જોઈએ? બરોબર ને. તો આપણે મૃત્યુ સમયે શું કરવું જોઈએ? હરે કૃષ્ણ, કોઈ બતાવી શકો છો? હરે કૃષ્ણ. આજીવન પ્રયાસ કરવો જોઈએ.
હરે કૃષ્ણ. હા, આજીવન પ્રયાસ કરવો જોઈએ, બરોબર. પણ આપણે નોર્મલી જોઈએ છે શું થાય છે કે મૃત્યુ સમયે તો લોકો બધા કંઈક ખાવાનું ઈચ્છતા હોય છે, બરોબર, કંઈક ફરવા જવાનું ઈચ્છતા હોય છે. પણ તો ખૂબ સરસ આપણને સમજાવે છે 8મા અધ્યાયનો 5મો શ્લોક, બરોબર. શું કહે છે? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્તા કલેવરમ યત પ્રયાતિ મદ ભાવમ યાતિ નાસ્ત્રસ્ય સંશય. કે જે મૃત્યુ સમયે કેવળ મારું સ્મરણ કરતો શરીર તજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. આમાં લેશ માત્ર સંદેહ નથી, કોઈ શંકા નથી, કોઈ ડાઉટ નથી. બરોબર. તો ખૂબ સરસ. આપણે શું કરવાનું છે? તો ભગવાનને યાદ કરવાનું છે મૃત્યુ સમયે, બરોબર. પણ શું મૃત્યુ સમયે યાદ કરવું શક્ય છે? બરોબર. તો તમે આ ભાવાર્થની અંદર વાંચશો, બરોબર ને, તો આપણને ખબર પડશે કે એની અંદર રાજા કુલશેખર છે એ પ્રાર્થના કરે છે કે ભગવાન, કે મૃત્યુ સમયે તો મારું ગળું છે કફથી ભરાઈ ગયું હશે, મારાથી બોલાતું નહીં હોય, બરોબર, હલાતું નહીં હોય, ચલાતું નહીં, કેવી રીતે તમને યાદ કરી શકીશ? બરોબર. આપણે પણ આ પરિસ્થિતિ જોતા હોય છે જ્યારે મૃત્યુની નજીક ગયેલા હોય, બરોબર, આપણા વૃદ્ધ હોય કે બિલકુલ કંઈક રોગથી પીડાતા હોય, ત્યારે બિલકુલ બોલી નથી શકતા, વિચારી નહીં શકતા, એમને કંઈ સમજ જ નથી પડતી, બરોબર. તો આપણે એમને નામ લેવાનું કહીએ છીએ ત્યારે પણ બોલી નથી શકતા. તો આવી બધી પરિસ્થિતિ થતી હોય છે મૃત્યુ સમયે, બરોબર. પણ ભગવાન શું કહે છે? તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તો આપણે 9મા અધ્યાયની અંદર આપણને ભગવાન કહે છે કોંતે હે પ્રતિજાની નમે ભક્ત્યા પ્રયચિત. અર્જુન, એવું જાહેર કર દે કે મારા ભક્તનો કદી નાશ નહીં થાય, બરોબર. તો કેવી રીતે નાશ નહીં થાય? કેમ કે તે વખતે ભગવાન એના ભક્તને યાદ કરે છે, બરોબર. તમે જોયું ને કે પેલો ગજેન્દ્ર મોક્ષની ઘટનાની અંદર કેવા ભગવાન તરત ઉગારવા માટે આયા, પછી દ્રૌપદીની ઘટનાની અંદર તરત આયા, બરોબર ને. તો એવી રીતે શું ભગવાન નહીં આવે? તો ખૂબ સરસ એવો શ્લોક છે, બરોબર ને, કે એને એ શ્લોક દ્વારા જ્યારે સુખદેવ ગોસ્વામી આકૃષ્ટ થઈ ગયા હતા કે જ્યારે સુખદેવ ગોસ્વામી પોતે ઘર-બાર છોડીને જતા રહે છે, બિલકુલ એ તો આત્મારામ હોય છે, તો વ્યાસદેવજી એમના પિતા હોય છે, તો એમને પાછા લેવા જાય છે, પણ એ પાછા આવતા નથી. પણ જ્યારે વ્યાસદેવજી શું કરે છે કે સુખદેવ ગોસ્વામી આગળ એમના ભક્તોને મોકલે છે, અને પછી કહે છે, શું કહે છે કે કે એક એમની પાસે જઈને આ લોકો શ્લોકનું વર્ણન કરે. શ્લોક મને યાદ નથી, પણ એનો ભાવાર્થ હું અનુવાદ કહું કે ભગવાન શ્રી કૃષ્ણ કેટલા દયાળુ છે કે પૂતના નામની રાક્ષસી એમને મારવા માટે ઝેર લગાવીને સ્તનપાન કરાવવા માટે આવી, છતાં પણ ભગવાને જ્યારે સ્તનપાન દ્વારા એનો જે જીવ હણી લીધો, એને મીન્સ સ્તન એટલે દૂધની સાથે એનો જીવ પણ લઈ લીધો, બરોબર. છતાં પણ ભગવાને એમને યશોદા માતા જેટલું જ એમને જે મુક્તિ પ્રાપ્ત થાય ને એટલું મીન્સ એમને ઐશ્વર્ય આપ્યું. હું શું કહેવાય કે એમને કૃપા કરી એમના માટે, બરોબર. તો આટલા બધા દયાળુ ભગવાન કેવી રીતે હોઈ શકે, બરોબર ને? એ આટલા બધા ભગવાન શ્રી કૃષ્ણ દયાળુ છે, તો એમના શરણે કેમ ના જવું જોઈએ? તો તરત જ એમને એમ થાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ આટલા બધા દયાળુ છે, બરોબર. તો એ તરત જ પોતે પ્રભાવિત થાય છે અને પોતે પાછા સરસ એવું ભાગવતમ શીખે છે. અને અત્યારે જે ભાગવતમનો આપણે આનંદ લઈ રહ્યા છે, બરોબર, અનેક કથાઓની અંદર ભાગવતમનો, તો એ સુખદેવ ગોસ્વામીના મુખ દ્વારા વ્યાસદેવજી દ્વારા આવે છે, બરોબર. તો આ બધું આપણે જાણવાનું છે. તો ભગવાન શ્રી કૃષ્ણ એ ખૂબ જ દયાળુ છે, પણ અહીંયા આગળ ભગવાન શું કીધું છે? મામ એકમ, એટલે કે કેવલ મારું ને મારું મારું, બરોબર, કે મારા કૃષ્ણનું જ સ્મરણ કરવાનું છે, બરોબર. અને આપણે ગોલોકધામમાં જવાનું છે, બરોબર. એના માટે પણ આપણને ક્લિયરિફિકેશન હોવું જોઈએ કેમ આપણે ભગવત ધામ જ જવાનું છે. કેમ કે કૃષ્ણની ભક્તિની અંદર વિવિધ રસો છે, બરોબર. શાંત રસ છે, દાસ્ય રસ છે, બરોબર, કે પછી દાસ્ય રસ છે, પછી વાત્સલ્ય રસ છે, અને માધુર્ય રસ છે. મુખ્ય 5 રસ છે, અને બીજા ગૌણ 7 રસ છે. તો વિવિધ રસોનું પાન આપણે કેવું છે? ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિની અંદર છે. તો એ માટે આપણે કૃષ્ણને આપણે ભજીએ છીએ. અને ખૂબ સરસ એવી ઘટના છે ભાગવતમની અંદર જોશો કે ભીષ્મ પિતામહ જ્યારે મૃત્યુશયા પર હોય છે, બરોબર, ત્યારે શું થાય છે કે બધું યુદ્ધ પૂરું થાય છે, પણ જે શું કહેવાય કે યુધિષ્ઠિર મહારાજની અંદર એવી શંકા પ્રગટ કરવામાં આવે કે આ બધું યુદ્ધ મારા કારણે થયું છે. તો એ પોતે કન્ફ્યુઝ થઈ જાય છે કે ખરેખર આટલા બધા મારીને મારે ગાદી પર ના બેહવું જોઈએ. તો ભગવાન ખૂબ સરસ એવું સમજાવે છે, પણ સમજતા નથી. તો ભગવાન એમના પરમ ભક્ત ભીષ્મ પિતામહ પાસે લઈ જાય છે, કેમ કે ભીષ્મ પિતામહને જે તીર વાગ્યા હતા કોના દ્વારા? પાંડવો દ્વારા જ વાગ્યા હતા. પણ ભીષ્મ પિતામહ જ્યારે પાસે લઈ જાય છે ત્યારે ભીષ્મ પિતામહ ખૂબ સરસ એવું વર્ણન કરે છે કે યુધિષ્ઠિર, તું કહે છે ને કે બધું જ આ યુદ્ધ કોના કારણે થયું? તો એ એમની આ તારી સામે ઊભા છે એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, બરોબર. એમની ઈચ્છાથી જ થયું છે. એ જ નારાયણ છે, એ જ વિષ્ણુ છે. બિલકુલ ક્લિયર કરે છે. અને એવું કહે છે કે તારે કઈ ચિંતા કરવાની જરૂર નથી, બરોબર. અને પોતે એવી ઈચ્છા રાખે છે કે ભગવાન
ખરેખર તમે મારા પર ખૂબ દયા કરી છે. અત્યારે મારું જે મૃત્યુ છે, બરોબર, તમે મારા સામે છો, તો તમે મારા પર દયા કરીને તમે લાયા છો, તમે મારી નજીક આવ્યા છો. તો મને તમારું મુખ જોતો જઈને હું મારો પ્રાણ ત્યજવાની ઈચ્છા રાખું છું. તો એ ખૂબ સરસ ઘટના છે. અને તમે જુઓ છો, બરોબર, કે ભીષ્મ પિતામાં બિલકુલ ભગવાન શ્રી કૃષ્ણને જોતા જઈને પોતે પ્રાણ ત્યજે છે. એમ તો લાગે આપણને કે વિરુદ્ધ પાર્ટીની અંદર હતા, બરોબર, પણ તમે જોઈશું કે વિરુદ્ધ પાર્ટીની અંદર પેલું કેવું જાસૂસ જાસૂસ હોય ને, આપણા દેશનો કોઈ જાસૂસ હોય તો શું કરે કે સામાન્ય દેશના લશ્કરની અંદર જતા રહે અને પછી શું કરે, બધી જાસૂસી કરે અને બધી ઇન્ફોર્મેશન આપતા હોય. તો તમે ભીષ્મ પિતામહ વિશે જાણશો, બરોબર, કે દરેક વખતે પાંડવોને એમને એલર્ટ કર્યા, બરોબર ને. પોતે તો થોડા વચનથી બંધાઈ ગયા હતા, એ વાત સાચી છે, બરોબર, પણ શું હતા, છતાં પણ એ ભગવાનના ભક્ત હતા. પણ જ્યારે તમે ભાગવતમના શરણે આવો, ભક્તોની વચ્ચે રહો, ત્યારે ખબર પડે કે ભીષ્મ પિતામહ એ ભગવાનના પરમ ભક્ત હતા. અને જે ભાગવતમની અંદર સરસ એવી સ્તુતિઓ છે, તો એના દ્વારા આપણે ભીષ્મ પિતામહને ભગવાનના કેવા ભક્ત છે આપણે સારી રીતે જાણી શકીએ, બરોબર. તો સરસ એવી ઘટના છે કે જ્યારે બધા પાંડવો જ્યારે વનવાસની અંદર હોય છે, ત્યારે બધા પાણી લેવા જાય છે. દ્રૌપદીને માતાને તરસ લાગે છે ત્યારે, અને એ તળાવનું જે પાણી પીવે છે, બરોબર. તો દરેક વખતે જે ત્યાંનો જે અધિષ્ઠાતા હોય છે, યક્ષ હોય છે, તો દરેક વખત બધા પાંડવોને રોકે છે. પણ થોડા અભિમાનને કારણે કેવું છે, એમની વાત સાંભળતા નથી. અને યક્ષના કારણે જે તળાવનું જે પાણી હોય છે, એ પીવાથી બધા મૂર્છિત થઈ જાય છે. પછી શું થાય છે કે યુધિષ્ઠિર મહારાજ પોતે જાય છે, બરોબર. ત્યારે યક્ષ મહારાજ એમને પૂછે છે, પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે કે સૌથી આશ્ચર્ય કયું છે, એમ, હે, કે આ જગતનું સૌથી મોટું આશ્ચર્ય કયું છે. ત્યારે યુધિષ્ઠિર મહારાજ જવાબ આપે છે કે આ જે શ્લોકની અંદર ગુજરાતીમાં એવું કહેવા માંગે છે કે હજારો મનુષ્ય, કોઈ પણ વ્યક્તિ છે ને, એની સામે હજારો મનુષ્યને મૃત્યુ પામતા જોવે છે, બરોબર, પણ પોતે એવી રીતે કાર્ય કરે છે કે હું ક્યારેય મૃત્યુ જ પામવાનો નથી. હંમેશા એવી રીતે જ ચાલતા હોય બધા. અત્યારે લોકોને જુઓ કે હંમેશા એવા કાર્યની અંદર લાગેલા હોય કે આપણે જોઈએ છે કે બધા હું આમ કરી લઈશ, તેમ કરી લઈશ, પણ એ એવા કાર્યની અંદર લાગેલો કે પોતે મરવાનો જ નથી, એવી રીતે ચાલતો હોય છે, બરોબર. અને આવી રીતે વ્યક્તિ છે ને, મૃત્યુની તૈયારી કરતો નથી, બરોબર ને. આપણે જ્યારે એક સામાન્ય ટૂરની અંદર જવાનું હોય, બરોબર, અઠવાડિયા 15 દિવસથી કેવા બધા આપણે બેગ ફિટ કરતા હોય છે, બેગ તૈયાર કરતા હોય છે, નાસ્તો તૈયાર કરીએ, બધું તૈયાર કરીએ. આ પરિસ્થિતિ છે, કેવી રીતે એને ઓવરકમ કરીશું, બધી તૈયારી કરતા હોય. પણ હંમેશા માણસ મૃત્યુ વિશે વિચારતો જ નથી. અને તમે જુઓ છો કે મૃત્યુ વિશે લોકો શું વિચારતા હોય કે મારે આ મીન્સ પ્રોપર્ટી પેલાના નામે કરવાની છે, વારસાઈ કરવાની છે, બરોબર, મારે આ ખાવું છે, આ ફરવું છે, આ કરવું છે, બરોબર. લોકોનો હંમેશા એવો જ સ્વભાવ હોય છે, એવો જ વિચાર હોય છે. તો શું કરે છે કે આવા લોકો કેવલ આ જ સ્મરણ કરતા હોય છે, અલગ જ વિચારતા હોય છે. તો આજે મૃત્યુ વિશે નથી વિચારવું એક આશ્ચર્ય છે, બરોબર ને. તો આનું મૃત્યુ તો ગમે ત્યારે આવી જાય, બરોબર, એને તો કોઈ નક્કી જ નહીં હોતું. પરીક્ષિત મહારાજને તો ખબર હતી 7 દિવસની અંદર આવવાનું છે. આપણું પણ 7 જ દિવસની અંદર આવશે. હરે કૃષ્ણ, કોઈને ખબર છે? હરે કૃષ્ણ પ્રભુજી. સોમથી શુક્ર રવિ 7 દિવસમાં જ આપણે ગમે ત્યાં જવાના. ખૂબ સરસ માતાજી, બરાબર. તો એકચ્યુઅલી હરે કેવું છે, પરીક્ષિત મહારાજને તો ખબર હતી કે 7 દિવસમાં મૃત્યુ અમારે, કેમ કે એમના જે ઋષિના પુત્ર દ્વારા શાપ મળ્યો હતો કે તમારો તક્ષનાગ કરડશે અને તમારું મૃત્યુ થશે. પણ પરીક્ષિત મહારાજે શું કર્યું, બરોબર, કે પોતાની બધી પત્ની, બાળકો, બધું પેલે કરીને શું કર્યું, એમને કઈ વારસાઈ બારસાઈની એવું કઈ ચિંતા ના કરી. એમને તો સીધું એવું કર્યું કે મૃત્યુ સમયે શું કરી શકાય. તરત જ બધા સંતો મહંતોને ભેગા કર્યા, બરોબર, કે શું કરી શકાય. તો બધાએ કીધું કે તમારે કૃષ્ણની કથાનું શ્રવણ કરવું જોઈએ, બરોબર. તો તમે જાણો છો ભાગવતમની અંદર કે પરીક્ષિત મહારાજે ભગવાન શ્રી કૃષ્ણની કથાનું શ્રવણ કર્યું મૃત્યુ સમય પહેલા. અને તમને ખબર છે કે પરીક્ષિત મહારાજ જ્યારે પોતાનું શરીર છોડે, મીન્સ તક્ષક નાગ આવીને એમને કરડે એ પહેલા તો એમને શરીર છોડી દીધું. વિચાર કરો તમે. હે, તો ભગવાનના ભક્તો આવા હોય છે, બરોબર. ખાલી એક વિધિ પ્રોસેસ થઈ જાય કે ખાલી આવીને એમને તક્ષના કરવાની કોશિશ કરવાની, એ પહેલા એમને ભગવત ધામ જતા રહ્યા હોય છે, બરોબર. તો આપણે વસ્તુ જાણવાની છે કે આપણું પણ મૃત્યુ સોમવાર, રવિવાર, સોમવાર, મંગળવાર, જે 7 દિવસ છે એમાંથી જ હોય છે. તો આપણે હંમેશા કેવું છે, વિચારવું જોઈએ કે ગમે ત્યારે મૃત્યુ આવી શકે છે, તો ભગવાનનું સ્મરણ ઓલવેઝ કરવું જોઈએ છે. ઘણા લોકો એવું કહે છે અમે તો ઉંમર થશે ને તો કરીશું, પણ અત્યારે તો હું જોઉં છું ને એવા ઉંમરવાળા વ્યક્તિઓ, અહીંયા આગળ હું બહાર જાઉં છું ને, તો અહીંયા આગળ સરસ એવું તળાવ છે. અમે જે મારી સોસાયટીની બહાર જઈએ ને, તો ખૂબ સરસ એવું તળાવ છે. ત્યાં આગળ જોઈએ ને, તો આ લોકો શું કરતા હોય છે,
બધા ગપ્પા મારતા હોય છે, બરોબર ને? ઘણા તો એવા હોય છે ને કે બિલકુલ એમ વિચિત્ર વેડા કરતા હોય છે, બરોબર? ઘણી વાર તો તમે ત્યાં આગળ આપણે જોઈએ છે કે ઘણા બધા ઉંમરવાળા માતાજી આયા હોય તો પોતાને એમ ના વિચાર કરે કે આ જે માતાજી છે મારી દીકરીની ઉંમરની છે. ઘણી વાર તો છેડતી કરતા હોય છે, આવું તેવું કરતા હોય છે, લોકો આવું કરતા હોય છે, બરોબર ને? તો બિલકુલ ના આવે. પણ આપણે જ્યારે ભગવદ્ ગીતાના શરણે આવીએ ત્યારે કહેવાનું છે આપણા બાળકોને પહેલેથી જ આવા સંસ્કાર આપવાના છે કે બેટા તારે આવી રીતે ચાલવાનું છે, બરોબર? આવી રીતે સમજવાનું છે, આ બધું બરાબર નથી એવું આપણે સમજાવવાનું છે, બરોબર? તો આપણા ભક્તો ખૂબ જ હોશિયાર હોય છે, બધા એમના બાળકોને બરોબર ટ્રેન કરતા હોય છે. તો આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી, બરોબર? પણ આપણે શું કરવાનું છે? ભગવાનનું સ્મરણ કરવાનું છે. અને જો કૃષ્ણ સિવાય બીજું સ્મરણ કરીશું તો શું પરિસ્થિતિ થશે? તો ખૂબ સરસ એવી ઘટના છે, બરોબર? કે ભગવાન કહે છે કે યમ યમ વાપી સ્મરણ ભાવમ તજંતે કલેવરમ તમે તમે વેતિ કોંતે સદા તદ ભાવ ભાવિત. હે કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે તેવા જ ભાવને તે નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. તો વિચાર કરો. હવે આ તો બધું લોકો તો ખાવાનું વિચારતા હોય છે, પેલું વિચારતા હોય. ભગવાન શું કહે છે કે જેવા જેવા ભાવનું સ્મરણ કરે છે તો એ નિશ્ચિત પ્રમાણે છે. ખૂબ સરસ એવી ઘટના છે ભાગવતમની, બરોબર? કે ભરત રાજા છે, ચક્રવર્તી સમ્રાટ હતા, ઋષિદેવના પુત્ર હતા, બરોબર? ઘણી બધી રાણીઓ હતી. પણ જ્યારે 50 વર્ષની ઉંમર થઈ, બરોબર, 51 52 53 એમ તો શું છે, વાનપ્રસ્થ ચાલુ થાય, બરોબર? 25 વર્ષ સુધી અભ્યાસ, 50 વર્ષ સુધી ગૃહસ્થ, અને પછી શું છે, વાનપ્રસ્થ ચાલુ થાય. તો એમને વિચાર્યું કે ખરેખર આ જીવન અતિ મૂલ્ય છે, તો આપણે ભગવત પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો છે. તો પોતાનું રાજપાટ બધું છોડીને પછી ભગવાનની ભક્તિમાં લાગે છે, બરોબર? પણ શું થાય છે કે ત્યાં આગળ જાય છે, સાધના કરતા હોય છે, ત્યારે એક ઘટના ઘટે છે કે એક હરણ પાછળ એક શિકારી જાનવર પડ્યું હોય, બરોબર ને? અને જ્યારે એ નદી જ્યારે ક્રોસ કરવા જાય છે, જે પશુ હોય છે, જે હરણ હોય છે, બરોબર, તો શું થાય છે, એને પ્રસવ થઈ જાય છે. અને પ્રસવ થઈ જાય છે અને જે બચ્ચું ખરું એમાંથી કેમ કે ગર્ભિણી હોય છે, જે હરણી હોય છે, અને બચ્ચું નદીમાં તણાવા લાગે છે અને હરણ તો મૃત્યુ પામે છે, બરોબર? પણ ભરત રાજા જોવે છે કે બચ્ચું જે તણાઈ રહ્યું છે, તો ભગવાનના ભક્ત છે, ત્યારે દયા તો ચોક્કસ આવે. તો શું કરે છે? એ હરણને પાછું લઈ આવે છે અને બિલકુલ એની કેર કરે છે. અને કેર કરતા કરતા એવું થાય છે, બરાબર, કે એ હરણમાં એમને આસક્તિ આવી જાય છે. જેવી રીતે અમને તમે જોશો, બરોબર, કે સોસાયટીની અંદર કોઈ લોકો કૂતરા પાળેલા હોય, બરોબર ને? તો શું થાય કે કૂતરા પોતાના મીન્સ શું કર બાળકો કરતા તો કૂતરાને બહુ પ્રેમ કરતા હોય છે. કોઈ એના કૂતરાને કંઈ ગમે તે આડું અવળું કરી દીધું તો ઝઘડો થઈ જાય, બબાલ થઈ જાય, બરોબર? ઘણી એવી બધી આપણે પેપરની અંદર ઘટનાઓ ઘટે છે. તો હવે આ ભરત રાજાને એવી રીતે એની અંદર આસક્તિ આવી જાય કે શું થાય, તો એક દિવસ શું થાય છે કે જે હરણ થોડું મોટું થાય છે, તો તમને ખબર છે કે હવે એ તો પશુ છે, તો પશુ એનો સંગ તો હોદે જ, બરોબર? કોઈ બી તો શું થાય છે કે હરણ જતું રહે છે, બરોબર? કે પેલું પુરુષ હોય તો સ્ત્રી હોય તો પુરુષની શોધ કરતું હોય, ઉંમર થાય એટલે, બરોબર ને? તો આવી રીતે જે હરણ છે, બરોબર, તો જતું રહે છે ટોળા જોડે, અને પછી પાછું આવતું નથી. એટલે રાજા તરત જ ચિંતામાં આવી જાય છે કે મારું હરણ શું કરતું હશે અને શું ખાતું હશે, ક્યાંક જાનવર તો ખાઈ નહીં ગયું હોય. અને પોતે રાતે અંધારાની અંદર હરણને શોધવા માટે નીકળે છે. અને શું થાય છે કે જ્યારે હરણને શોધવા માટે જાય છે ત્યારે એક ખીણની અંદર પોતે પડી જાય છે. પણ એની અંદર સ્મરણ કોનું હતું? કે હરણનું સ્મરણ હતું, બરોબર? તો એમને શું પ્રાપ્ત થાય છે કે જે બીજો જન્મ પ્રાપ્ત થાય છે એ હરણનો પ્રાપ્ત થાય છે. પણ ભગવાનની કૃપાને કારણે, ભગવાનની ભક્તિને કારણે એવું એમને સ્મરણ હોય છે કે અગલા જન્મની અંદર હું ભરત રાજા હતો. તો એ પોતે ઋષિ મુનિઓનો આશ્રમ હોય છે એની આસપાસ રહે છે એ હરણ, અને જે એમના દ્વારા જે ઉચ્છિષ્ટ હોય છે, બરોબર, એ ખાઈને પોતે જીવન વ્યતીત કરે છે. અને ફરી પાછું હરણનું જ્યારે એ હરણ તરીકે એમનો જન્મ હોય છે એ પૂરો થાય છે, મૃત્યુ થાય છે, તો જડ ભરત તરીકે એમનો જન્મ પ્રાપ્ત થાય છે, બરોબર? અને જડ ભરત તરીકે જ્યારે એમનો જન્મ પ્રાપ્ત થાય છે તો એ જન્મથી જ કશું બોલતા નથી. કેમ કે એમને એવું હોય છે કે ખરેખર આ જગતની અંદર જો આસક્તિ રાખીશું અને ફસાઈશું તો પાછા આપણી ભગવદ્ધામ પ્રાપ્ત થશે નહીં. એટલા માટે એ કશું જ બોલતા નથી. જડ ભરત તરીકે એમનો જન્મ થાય છે. અને શું થાય છે કે જ્યારે રાહુગણ નામના રાજા જ્યારે ત્યાંથી પાલખી લઈને નીકળતા હોય છે, ત્યારે આ જે ભરત રાજા જે જળ ભરત સ્વરૂપે હોય છે, તો એક સિપાહી થાકી જાય છે. તો રાજાના સિપાહીઓ એને લઈ લે છે કે હટ્ટો માણસ છે કે ચાલ લાગી જાકે, બરોબર? એટલે એને પાલખી સાથે લગાવે છે. અને જ્યારે શું થાય છે કે પાલખી ચાલતી હોય છે ત્યારે કીડીઓ આવતી હોય છે રસ્તાની અંદર. તો જે જળ ભરત હોય છે ને, તો એ પગ ઊંચા નીચા કરતા હોય છે, એટલે બિલકુલ પાલખી આગે પાછી ડોલે છે. અને શું થાય છે, ડોલતા હોય છે એટલે જે રાજાને ગુસ્સો આવે છે અને તરત જ ઉતરે છે કે આને મૃત્યુદંડની સજા આપો. એટલે ભરત રાજા તરત જ બોલે છે કે હે રાજા, તમે મને ઓળખ્યો નહીં, બરોબર, કે હું જે ભરત રાજા છું, બરોબર? અને આ કારણે મારા આવા જન્મ થયા હતા, એને કારણે હું બોલતો નથી. ને ખૂબ સરસ એવું રાજા રાહુગણને જ્ઞાન આપે છે. અને રાજા રાહુગણ એમને દંડવત પ્રણામ કરે છે, બરોબર? અને પછી જળ ભરતને છૂટા કરે છે. અને એવી રીતે પછી એ પોતે મૃત્યુ પછી એમને ભગવત પ્રાપ્તિ કરે છે.
બરોબર, તો આપણે આવી રીતે સાયકલ એમને યાદ રાખવાનું છે. બરોબર, કે જો આપણે આહાર સ્મરણની અંદર હશું તો ભરત રાજાની જેમ આપણને એ પ્રાપ્ત થશે. અને આ બીજી અજામિલની ઘટના છે, એ પણ ખૂબ સરસ ઘટના છે. અજામિલ નામનો બ્રાહ્મણ હોય છે. તો શું કરે છે કે આ બ્રાહ્મણ એટલે કેવું છે, એવું નથી કે જન્મથી બ્રાહ્મણ, બરોબર, ગુણ કર્મ પ્રમાણે બ્રાહ્મણ હતા. બરોબર, અત્યારે તો આપણે સમાજની અંદર એવા બધા બધા બ્રાહ્મણ કે ઉચ્ચ કુળની અંદર જન્મેલા હોય છે, પણ એનું કર્મ બ્રાહ્મણનું નથી હોતું. બરોબર, અત્યારે તો બધા નોકરી કરતા હોય છે. બરોબર, તો નોકરી જે પૈસા દ્વારા જે નોકરી કરે એને શું કહેવાય? તો એને શૂદ્ર કહેવાય. કેમ કે જે વર્ણ વ્યવસ્થા હતી, કે જે લોકો નોકરી કરે છે અને જેને કામ કરવાથી જેને પૈસો પ્રાપ્ત થાય છે, એ શૂદ્રના લેવલમાં હોય, એટલે મજૂરના લેવલમાં કહેવાતા હતા. અત્યારે તો આપણે બધા નોકરી કરીએ છીએ. તો એવી રીતે અજામિલ છે કે શું હતા, કે બ્રાહ્મણ હતા, ગુણ કર્મથી બ્રાહ્મણ હતા. અને એમના પિતાજી એવું કહે છે કે જા બેટા જંગલમાં જઈને ફૂડ ફળ લઈ આવ. તો અજામિલ જાય છે જંગલની અંદર. તો જ્યારે અજામિલ ફૂલ લેવા જાય છે, ત્યારે એને એક વિચિત્ર અવાજ આવે છે. બરોબર, વિચિત્ર અવાજ આવે છે તો પોતે થોડું જોવાની કોશિશ કરે. તો એક શુદ્ર પુરુષ એટલે જન્મથી શુદ્ર નહીં, બરોબર, એના કર્મો શુદ્ર છે એવો પુરુષ, અને એક વેશ્યા હોય છે. બરોબર, એ પોતે આલિંગનની અંદર લાગેલા હોય છે. બરોબર, કે થોડું વિચિત્ર વેળા કરતા હોય છે. તો પછી અજામિલા જોવે છે. બરોબર, અને જોવે છે ત્યારે એમ વિચારે કે ના ના, આવું ખરાબ વસ્તુ આપણે જોવી નહીં જોઈએ. બરોબર, પણ એમાં કંઈક પૂર્વજન્મના હોય તો એને પોતાની અંદર મનની અંદર વિચારે કે આપણે જોઈએ તો જોવામાં શું પાપ છે. આપણે ઘણી વાર નહોતા કહેતા કે જોવાની અંદર શું પાપ છે. બરોબર, પણ આપણે તમને ખબર છે કે બીજા અધ્યાયનો 62 અને 63મો શ્લોક શું કહે છે, કે પહેલું આપણે જોઈએ છે, પછી ઇન્દ્રિયોની અંદર ચિંતન થાય છે, પછી આપણને આસક્તિ થાય છે, આસક્તિમાંથી કામ ઉત્પન્ન થાય છે, કામમાંથી પૂરો થાય તો ક્રોધ, ના પૂરો થાય તો ક્રોધ આવે છે, ક્રોધમાંથી આપણી સ્મરણ શક્તિનો નાશ થાય છે, અને સ્મરણ શક્તિ નાશ થાય છે, મનુષ્યનું પતન થાય છે. બરોબર, તો અર્જુન આને તો જોઈ લીધું એટલે પછી શું થયું, કે પછી ઘરે જઈને ચિંતન કરવા લાગ્યો. ચિંતન કરવા લાગ્યો કે કેટલી સુંદર સ્ત્રી હતી. બરોબર, ખરેખર હું તો બ્રાહ્મણ છું, ઉચ્ચ કુળનો છું, તો આવી સ્ત્રીને તો ખરેખર મારી પત્ની બનાવવી જોઈએ, મારે ભોગવવી જોઈએ. પોતાની ઘરે પત્ની હોય છે ને, તો પત્નીને એવું કહે છે કે હું તારા માટે નોકરાણી લઈ આવું. બરોબર, તો પત્ની તો બ્રાહ્મણ છે. બરોબર ને, એટલે કહે છે કે ના ના, તમારી સેવા કરવી એ મારો ધર્મ છે, મને કઈ સમસ્યા નથી તમારી સેવા કરવા, મને તો નોકરાણી લાવવાની જરૂર નથી. પણ એ તો નથી માનતો. ઘરે પોતાની આ જે વેશ્યા હોય છે પોતાને લઈ આવે છે, અને વેશ્યા બી એવી કન્ડિશન કરે છે કે હું તો વેશ્યા છું, મારે તો દારૂ પીવા જોવે. બરોબર, મારે તો માંસ ખાવા જોવે. તો કે હું તારી બધી જ ઈચ્છાઓ પૂરી કરીશ, પણ કે તું મારે ઘરે આવતી રહે. બરોબર, મારી પત્ની તરીકે રહે. અને આવી રીતે અજામિલ પોતે વેશ્યાને લઈ આવે છે. અને શું થાય છે કે એના માતા પિતા તો આવું જાણે છે, તારા ઘર છોડીને જતા રહે છે, અને પત્નીને પણ મારીને કાઢી મૂકે છે. અને આવી રીતે અજામિલનું પોતાનું જીવન શરૂ થાય છે. અને એ પછી વેશ્યાની ઈચ્છાઓ પૂરી કરવા માટે અજામિલ તો કેટલાય બધા ખૂન પણ કરે છે, મર્ડર કરે છે, લોકોનું લૂંટફાટ કરે છે. કેમ કે જ્યારે લોકોને બધાને ખબર પડે છે કે અજામિલ તો પતિત થઈ ગયો છે, બરોબર, બ્રાહ્મણના લેવલથી, તો એને દાન આપવાનું, દાન દક્ષિણા આપવાનું પણ બંધ કરી દેશે આ લોકો. એટલે પછી અજામિલ આવા ખરાબ કાર્યોની અંદર લાગે છે. અને એવી રીતે અજામિલ એના જીવન દરમિયાન એને 9 પુત્રો પ્રાપ્ત થાય છે. 9 પુત્રો પ્રાપ્ત થયા પછી શું થાય છે, જ્યારે 10મો પુત્ર જ્યારે એની પત્નીના ગર્ભમાં હોય છે, જે વેશ્યા હોય છે એના ગર્ભમાં, ત્યારે ત્યાં આગળ એવા બ્રાહ્મણો આવે છે. કેમ કે થોડોક એને આગળ તો ભક્તિ કરી હતી ને. બરોબર, એટલે શું થાય છે, એવા પુણ્યકર્મ પ્રાપ્ત થાય છે, એવા સંતો મહંતો એના ઘરે આવે છે. અને ત્યારે અજામિલને એવું કહે છે કે જે તારો 10મો પુત્ર પ્રાપ્ત થાય એનું નામ તું નારાયણ રાખજે. અને ખરેખર એને 10મો પુત્ર પ્રાપ્ત થાય છે, અને એનું નામ નારાયણ રાખે છે. અને જ્યારે અજામિલ શું થાય છે, કે જ્યારે આ નારાયણ, જ્યારે એ નારાયણ હોય, જ્યારે જન્મથી જ એના પ્રત્યે ખૂબ જ આસક્તિ હોય છે. અત્યારે પણ આપણે સમાજની અંદર આપણે ઘરડા લોકોને શું હોય, એનો નાનો પુત્ર હોય એની અંદર ખૂબ જ આસક્તિ હોય છે. બરોબર ને, તો આપણે બધું જોતા હોય છે, પણ એમને જેવી રીતે અજામિલને પણ ખૂબ જ નારાયણની અંદર આસક્તિ હોય છે. નારાયણ ખાધું પીધું, બરોબર, ખૂબ ધ્યાન રાખતા હોય છે. હવે અજામિલની ઉંમર થાય છે, મૃત્યુશયા પર પડ્યા છે ખાટલાની અંદર. બરોબર, તો પછી શું થાય છે, જ્યારે મૃત્યુનું સ્મરણ નજીક આવે છે, ત્યારે તમને ખબર છે કે જ્યારે મૃત્યુ નજીક આવે છે, ત્યારે અજામિલ જોવે છે કે એની સામે યમદૂતો આવે છે. અને યમદૂતો શું કરે છે, કે યમપાસ નાખીને બિલકુલ જીવને ખેંચતા હોય છે શરીરની અંદર, શરીરમાંથી જીવને ખેંચવાનો પ્રયત્ન કરે છે. તો પદ્મ પુરાણની અંદર વર્ણન છે, ઘણી જગ્યાએ બીજા પુરાણોની અંદર પણ વર્ણન છે. કોઈ જગ્યાએ 20,000, કોઈ જગ્યાએ 40,000 વીંછીઓ કરડે ને એટલી પીડા થાય છે. વિચાર કરો, એક વીંછી જો કોઈને કરડે, કોઈને અનુભવ થયો હોય, બરોબર, કે ભયંકર પીડા થતી હોય છે, એટલું બધું દર્દ થતું હોય છે. બરોબર, ઘણી વાર તો માણસ મૃત્યુ પણ પામતો હોય છે, એવા ઝેરી પણ વીંછી હોય છે. તો શું થાય છે, જે અજામિલ છે, બરોબર, તો એના દ્વારા યમદૂતો દ્વારા યમપાસ ખેંચવાની કોશિશ કરે, જીવ ખેંચવાની કોશિશ કરે, ત્યારે તરત જ એને યાદ આવી જાય છે નારાયણ નારાયણ નારાયણ. કેમ કે શું, તરત એના પુત્રને યાદ કરે છે.
બરોબર. તો હવે શું થાય છે કન્ડિશન કે એ તો પોતાના પુત્રને યાદ કરતો હતો, પણ જ્યારે આ તો નારાયણ કોણ છે, ભગવાનનું નામ છે, તો તરત જ વિષ્ણુદૂતો પ્રગટ થઈ જાય છે અને તરત જ યમદૂતોને રોકે છે. ના 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 ના, તમે તો બિલકુલ તમારે આને નથી અડવાનો, બરોબર, આ તો વિષ્ણુનો ભક્ત છે, નારાયણનો ભક્ત છે. તો યમદૂતો કહે છે આ તો ખૂબ ખરાબ કાર્યની અંદર લાગેલો હતો, અત્યંત પાપી છે, તો આને કેવી રીતે તમે લઈ જઈ શકો? આ તો યમરાજે કીધું છે અમારે લઈ જવાનો છે. અને બંને વચ્ચે ડિસ્કશન થાય છે અને યમદૂતો ખરેખર હારે છે, બરોબર, અને એને છોડી દે છે, બરોબર. તો છોડી દે છે, પછી યમરાજને પણ કહે છે કે આવા વિષ્ણુદૂતો આવ્યા હતા, અમને નહીં લેવા દીધું. તો યમરાજ પણ કહે છે કે જ્યારે આવો કોઈ વૈષ્ણવ હોય છે, બરોબર, જે તિલક ધારણ કરે છે, તુલસી માળા ગ્રહણ કરે છે, ભગવાનનું નામ સ્મરણ કરતો હોય, યમદૂતોએ એની બાજુ જોવું જ ના જોઈએ, બરોબર. અને તમે જો આગળ જેમ જેમ વધશો ખબર પડશે કે જે ખરાબ કર્મોની અંદર લાગેલા હોય એને યમદૂતો લેવા આવતા હોય છે, અને જે દેવી દેવતાઓની ઉપાસના કરતા હોય એને દેવદૂતો લેવા આવે છે. પણ જ્યારે વૈકુંઠ ધામની અંદર જવાનું હોય, ગોલોક ધામની અંદર જવાનું હોય, ત્યારે વિષ્ણુ દૂતો આવે છે, બરોબર. તો આવી રીતે અજામિલને લેવા માટે વિષ્ણુ દૂતો આવી ગયા, પણ એમને જોયું કે અજામિલ તો પવિત્ર થયો નથી, અને અજામિલે આ બધી જ ઘટના નજર સમક્ષ જોઈ. એટલે બિલકુલ એમને કીધું કે હવે તું પવિત્રતાને પ્રાપ્ત કરે. એટલે અજામિલ બધું જ ઘરબાર બધું છોડી દેશે અને પોતે હરિદ્વાર જતો રહેશે અને ખૂબ સરસ એવી આરાધના કરે છે ભગવાનની, બરોબર ને. અને જ્યારે પછી પાછું મૃત્યુ થાય છે તો પાછા વિષ્ણુદૂતો એને લેવા આવે છે અને એને એવી રીતે એમના વિમાન દ્વારા એને ભગવત ધામ લઈ જાય છે, બરોબર. તો તમે વિચાર કરો કે જ્યારે મૃત્યુ સમયે જ્યારે ભગવાનનું સ્મરણ કરીએ તો આપણે ભગવત પ્રાપ્તિ કરી શકીએ, બરોબર. આગળ કે છે ભગવાન કેવી રીતે યાદ કરવું, બરોબર, કે મૃત્યુ સમયે કેવી રીતે યાદ કરી શકીએ. તો આગળ ભગવાન કહે છે, તેથી હે અર્જુન, તારે સદા કૃષ્ણ રૂપમાં રહેલા મારું ચિંતન કરતા રહેવું અને તે સાથે યુદ્ધ કરવાનું તારું નિર્ધારિત કર્તવ્ય પણ કરવું જોઈએ. તારા કાર્યનું મને સમર્પણ કરીને તારા મન તથા બુદ્ધિને મારામાં સ્થિર કરીને તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરીશ, બરોબર. તો આપણે યુદ્ધ તો કરવાનું જ છે, બરોબર. ગૃહિણી તરીકે આપણે જે પ્રસાદ બનાવવાનો છે, પતિ તરીકે નોકરી કરવાની છે, બરોબર, બાળકોને ભણવાનું છે, બરોબર, વડીલ તરીકે આપણે જે બાળકોને સારા સંસ્કાર આપવાના છે, બીજું કઈ કાર્યની અંદર લાગેલા એ કરવાનું છે. તો આપણે કર્તવ્ય યુદ્ધ તો લડવાનું જ છે, કેમ કે ભગવાને ત્રીજા અધ્યાયની અંદર શું કીધું કે પ્રકૃતિના 3 ગુણો પ્રમાણે મનુષ્યએ વિવશ થઈને કર્મ તો કરવું જ પડશે, કરવું જ પડશે. એટલે તમે કર્મથી બંધાયેલા છો, તમે કર્મથી ભાગી શકો નહીં. આ ચિત્રની અંદર તમે જોઈ રહ્યા છો. હરે કૃષ્ણ. કોઈને યાદ છે? કાલે આપણે ચર્ચા થોડી ઘણી કરી હતી. યાદ છે કોઈને? ચિત્રમાં કોણ છે? ફોર્ડ કંપનીના માલિક. હા, હરે કૃષ્ણ, બરોબર. તો ખૂબ સરસ છે. આ ફોર્ડ કંપનીના માલિક છે. વિચાર કરો, પોતાની કંપની ચલાવે, બરોબર, અને પોતે ભગવાનના નામનો જપ કરે, ભક્તિના પ્રચારની અંદર પણ એટલા બધા લાગેલા છે. વિચાર કરો, પ્રભુપાદ સાથે જ્યારે શરૂઆતની અંદર જોડાયા ને ત્યારે એમને એવું જ કીધું, પ્રભુપાદ નોકરી નથી કરવી, બસ આનંદ આનંદ છે, તમારી જોડે નાચવાની મજા આવે છે, તમારી જોડે પ્રસાદ ખાવાની મજા આવે છે, તમારી જોડે યાત્રા કરવાની મજા આવે છે, બરોબર ને. તો મજા મજા જ છે. અને મેં તમને કહું, બરોબર, કે નિરાકારની અંદર માનતા હોય, બરોબર ને, કે યોગ સાધના કરવી હોય, હું તમને એમ કહું ચાલો કાલે હિમાલયમાં જવાનું છે, તૈયાર થશે કોઈ? કોઈ ના તૈયાર થાય, બરોબર ને, કોઈ ના આવે, બરોબર. પણ આપણે એમ કે ચાલો યાત્રા કરવા જઈએ, ચાલો ભગવાનનો પ્રસાદ છે, કથા છે અને ભગવાનનો પ્રસાદ ખાવાનો છે, તો તરત જ બધા તૈયાર થઈ જશે, બરોબર. તો આપણને કેવું છે, આપણને આનંદ જ ગમે છે. તો ભક્તિની અંદર કેવું, શરૂઆતની અંદર આનંદ આવે છે. હવે આ લોકો છે, બરોબર ને, વિચાર કરો, એમને જોડે બધી જ વ્યવસ્થા છે, છતાં પણ ભગવાનની સારી એવી ભક્તિ કરે છે અને એમની પોતાની કંપની પણ ઓપરેટ કરે છે. એમને પ્રશ્ન આવતો નથી, બરોબર. એકવાર તો એવું થાય છે કે જે ફોર્ડ કંપનીના માલિક છે, એમનું નામ અમરીશ દાસ છે. તો એકવાર ટેમ્પલે આવેલા હોય છે અને બધા ભક્તો સાથે એ લાઈનમાં બેસીને પ્રસાદ લેતા હોય છે. ત્યારે જે ટેમ્પલના ડિવોટી હોય છે કે અમરીશ પ્રભુજી, તમારા ડ્રાઈવરને તો જમવા તમે બોલાવ્યો ને, એકલા એકલા બેસી ગયા, કમસે કમ ડ્રાઈવર પર તો દયા કરો, તમે ભક્ત થઈને આવું થોડું કરવું જોઈએ. તો અમરીશ જે પ્રભુજી છે, બરોબર, તો શું કહે છે ખબર? કે ના, આજે તો હું છે ને એકલો જ ગાડી લઈને આવ્યો છું. વિચાર કરો, કેટલી સિમ્પ્લિસિટી છે. હવે આખી કંપનીના માલિક છે, પોતે તરત આપણે થોડુંક પૈસા હોય તો તરત ડ્રાઈવર રાખતા હોય, ગમે તે કરતા હોય, પણ બિલકુલ ભક્તો કેવું બિલકુલ નોર્મલ થઈ જાય, બિલકુલ એમ ગ્રાઉન્ડ ટુ અર્થ થઈ જાય. એમને અભિમાનનું બિલકુલ એમ કેવું છે, અભિમાનને કાઢવું ખૂબ જ અઘરું છે. પણ એ અહંકાર ક્યારેય દૂર નથી થતો. પણ જ્યારે ભગવાનના શ્રી કૃષ્ણના શરણની અંદર જોઈએ કે હું કયો અહંકાર, સાચો અહંકાર, કે હું ભગવાન તારો દાસ છું, બરોબર, કે મારી સેવા કરવી એ મારો ધર્મ છે. આપણે એવો અહંકાર, સાચો અહંકાર જો આપણે કેળવીશું ને, તો ચોક્કસ આપણો અહંકાર પણ ધીમે ધીમે દૂર થશે, બરોબર. તો આપણી મન છે, આપણી બુદ્ધિ છે, તો આપણે મનને ભગવાનના ચિંતનમાં લગાવવાનું છે. બુદ્ધિ છે તો ભગવદ્ ગીતાના ક્લાસ, કે આ ક્લાસની અંદર નહીં સમજ પડી તો હું ફરી ક્લાસ રિપીટ કરીશ,
બરોબર, વારંવાર ક્લાસ રિપીટ કરીશ તો આપણે આ પ્રયત્ન કરવાનો છે, બરોબર, તો નિશ્ચિત મુકામે, બરોબર, તો આપણે પામીશું, બરોબર. તમે પ્રભુપાદ વિશે જોઈશું ને, તો પ્રભુપાદ જ્યારે અંત સમય હતો પ્રભુપાદનો, તમે વિડીયો જોશો પ્રભુપાદનો યુટ્યુબની અંદર, તો અંત સમયે શું છે કે ભાગવતમના શ્લોકોનું વર્ણન કરી રહ્યા હતા. ભાગવતમ એટલે ભગવાનનું સ્મરણ કરી રહ્યા હતા. હવે વિચાર કરો, જે વ્યક્તિ કૃષ્ણ કથાની અંદર લાગેલો હોય, બરોબર, તો શું પરીક્ષિત મહારાજ ભગવત ધામ ગયા તો શું પ્રભુપાદ ના જઈ શકે? તો બિલકુલ આપણા જે આચાર્યો છે, આપણા ભક્તો છે, બિલકુલ પ્રેક્ટિકલ કરીને બતાવે છે. એવા જ એક કદન સ્વામી મહારાજ કરીને હતા, બરોબર ને, ઘણો સમય 2-3 વર્ષ થઈ ગયા, તો એમને કેન્સર હતું, પણ કેટલી બધી પીડા હતી ને શરીરની અંદર, પણ જ્યારે એ કીર્તન કરે, ભજન કરે, તો આપણને ખબર જ ના પડે કે આ વ્યક્તિને આટલી બધી સમસ્યા છે, પીડા છે, એ કેન્સર થયેલું છે. અને એ જ અવસ્થાની અંદર એટલા બધા જમ્પ મારે, એટલા બધા કૂદકા કરે, અને એ જ સમયે વિચાર કરો તમે, જ્યારે કીર્તન કરતા કરતા જ એ પોતાનું શરીર છૂટે છે, બરોબર ને, હે, તો આ આવી પરિસ્થિતિ છે. ઘણા એવા ભક્તો છે, બરોબર, બિલકુલ પ્રેક્ટિકલી કરતા હોય છે, બરોબર. આગળ કહે છે, ભગવાન શું કહે છે, હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિત પ્રાપ્ત કરે છે. તો આપણે ચોક્કસ મંગળ આરતીમાં જોડાવાનું છે. આપણું શિડ્યુલ ખૂબ સરસ છે, બરોબર. પછી જપા સેશનમાં જોડાવાનું છે, બરોબર. પછી શું કરવાનું છે કે મીન્સ જપા સેશનમાં જોડાય પછી ભગવદ્ ગીતાનો ક્લાસ, પછી ભાગવતમનો ક્લાસ, પછી 8-9 વાગે એટલે આપણે પોતાને ઓફિસે જવાનું છે. ઓફિસે પણ બેસ્ટ કાર્ય કરવાનું છે, સરસ, બરોબર. ભગવાનના ભક્તો ક્યારેય આળસુ નહીં હોતા. બિલકુલ તમે સતોગુણની અંદર સવારમાં તમે મંગળ આરતીમાં ઉઠશો ને, એટલે બિલકુલ તમે પેલું વજનવાયુ મળ પ્રાપ્ત થાય છે ને, એવી રીતે જ એ તો કુદરતી તો પ્રાપ્ત થશે જ, પણ જે ભગવાનના ભક્તોની કૃપા, બિલકુલ આપણામાં કેવું છે, સ્ટેમિના હોય છે ઓલવેજ લાસ્ટ સુધી, બરોબર, કે સાંજ પડે ત્યાં સુધી બિલકુલ ભક્તો મૂડની અંદર જ રહે છે. ઓલવેજ એમનો મૂડ ક્યારે ડાઉન ના થાય, ઓલવેજ મૂડમાં જ હોય છે. તો આવી રીતે આપણું પોતાનું કાર્ય પણ કરવાનું છે, બરોબર ને. તો જે કાર્યની અંદર લાગેલા છે, બિલકુલ આપણે નિભાવવાનું છે, બરોબર. તો ભગવાનનું સ્મરણ કઈ રીતે કરવું જોઈએ, બરોબર. તો ભગવાન આગળ કહે છે, મનુષ્ય પરમ પુરુષનું ધ્યાન સર્વજ્ઞ, સર્વજ્ઞ એટલે ભગવાન બધું જ જાણે છે, બરોબર, વર્તમાન ભવિષ્ય બધું જ, બરોબર. અને ભગવાન કવિ છે. 15મા શ્લોકમાં કહે છે, વેદેશ સર્વેર અમેવ એવ વેદ્યો, વેદાનો કરતા હું છું, વેદોનો સંકલન કરતા હું છું, અને વેદોને જાણીને શું જાણવાનું છે, મને જ જાણવાનું છે, બરોબર ને. ભગવાન આપણને 15મા શ્લોક કહે છે, ભગવાન સર્વજ્ઞ છે, બધું જ જાણે છે. પુરાતન છે, પુરાતન છે એટલે ઘરડા છે ના, એવું નથી. પુરાતન એટલે છે કે ભગવાન સૌથી પહેલા હતા, બરોબર, અને જે પાછળથી સર્જન થયું એ પાછળથી એમનામાંથી આવેલા છે. એટલે ભગવાન બધાના પરમ પિતા છે, દાદા છે, બરોબર. અને પુરાતન એટલે ઘરડા એવું નહીં, ભગવાન તો હંમેશા નવ યુવાન રહે છે. જ્યારે ભગવાન યુદ્ધ ચાલતું હતું, ત્યારે ભગવાનની ઉંમર કેટલી હતી, બરોબર, 85 થી 100 વર્ષની વચ્ચે હતી, પણ છતાં પણ ભગવાન નવ યુવાન હતા. ક્યાંય એવો તમને ફોટો જોવા ના મળે કે ભગવાન મૂછો વાળા હોય, બરોબર, કે હાથમાં લાકડી પકડી હોય, ઘરડા જેટલા. હંમેશા ભગવાન નવ યુવાન રહે છે. પછી પછી નિયંતા, તો ભગવાન બધું જ ભગવાનના નિયંત્રણમાં છે. લઘુત્તરથી પણ લઘુત્તમ, વિચાર કરો, જે બેક્ટેરિયા કેટલા સૂક્ષ્મ છે, વાયરસ કેટલા સૂક્ષ્મ છે, છતાં એમના હૃદયની અંદર પરમાત્મા તરીકે ભગવાન પ્રવેશ કરે છે. અને એક અણુ પરમાણુની અંદર પણ ભગવાન પ્રવેશ કરી શકે છે, બરોબર. લઘુત્તમથી લઘુત્તમ, અને લઘુત્તમથી લઘુત્તમ એટલે બિલકુલ સૂક્ષ્મ છે. નરી આંખે જોઈ નથી શકતા, બરોબર, આત્માને નથી જોઈ શકતા, તો ભગવાન કેટલા સૂક્ષ્મ હશે, બરોબર. તો આપણે આપણી ચિંતનીય શક્તિથી, આપણી તર્કથી આપણે ભગવાનને નહીં જાણી શકીએ, પણ જેમ જેમ આપણે શરણાગતિ લઈશું, તો ચોક્કસ આપણને સમજ પડશે. નારદજી એવું કહે છે કે આ બધા બ્રહ્માંડોનું સર્જન કરવા વાળા કોણ છો? પોતાના પિતાજી બ્રહ્માજીને પૂછે છે, હે, કોણ છો તમે? છો કે બ્રહ્માજી કે ના ના ના, એ તો ભગવાન છે, પરમ ભગવાન છે. હું તો જયારે એમના દ્વારા જે બને બતાવવામાં આવ્યું છું, એ પ્રમાણે હું જાણ્યું છે, એ પ્રમાણે તમને વર્ણન કરી રહ્યો છું, બરોબર. આગળ કહે છે, સમસ્ત ભૌતિક કલ્પનાથી પર, એટલે આપણે આપણી પોતાની કલ્પનાથી આપણે ભગવાનને માપી ના શકીએ, બરોબર. પાલન કરતા, બરોબર, સર્વના પાલન કરતા. કોઈ ભગવાનની ભક્તિમાં આવે કે ના આવે, તો ભગવાન એને ખાવાનું બંધ કરે છે, એની હવા બંધ કરે છે, પાણી બંધ કરે છે, બધું જ ભગવાનનું પૂરું કરે છે. એટલે બધાનું જ કીડીને કન અને હાથીને મન ભગવાન પૂરું કરે છે. અચિંત્યતા જેવો એક વ્યક્તિ છે, વિચાર કરો, આપણે અચિંત્ય છે, બરોબર, તર્ક શક્તિથી આપણે ના કરી, પણ હંમેશા એક વ્યક્તિ છે, એટલે ભગવાન સાકાર છે, બરોબર. વારંવાર આપણને ભગવાન કહે છે કે હું સાકાર છું, સાકાર છું, સાકાર છું. અને વૃંદાવનની અંદર એવા ભક્તો છે, પોતે ભગવાનના લાઈવ દર્શન કરે છે, બરોબર. તો આપણે એ જ આપણે રાખવાનું છે કે ભગવાનના આપણે સીધા દર્શન, ભગવાન અનેક જન્મ થાય, બરોબર, પણ હું તારા સામે દર્શન કરું, એવી આપણે આશા રાખવાની છે. અને ચોક્કસ આપણે આવી રીતે જ ચાલવાનું છે, બરોબર. અને તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે, તથા ભૌતિક પ્રકૃતિથી પર છે. કેમ કે ભૌતિક પ્રકૃતિ કોના અંડરમાં છે? ભગવાનના અંડરમાં છે. દેવી એ ગુણ માયા દુરાતયા મામેવી પ્રબંધિત માયામિતા તરતી પ્રકૃતિ. પછી આગળ 9મા અધ્યાયની અંદર કહે છે કે માયા અધ્યક્ષીને પ્રકૃતિ સુયતે સરિયાત્રમ, કે આ પ્રકૃતિ મારા નિયંત્રણમાં કામ કરે છે.
તો ભગવાન અત્યંત તેજસ્વી છે. ભગવાનના તેજમાંથી જે બાહ્ય જ્યોતિનું જે પ્રકાશ છે, બરોબર, એની અંદર 15મા અધ્યાયની અંદર કે છે ન તદ ભાસસે સૂર્યો ન શાકો ન પાવત યદ ગત્વા નિર્વર્તન્તે તદ ધામ પરમમ, કે આ જે મારું ધામ છે એ સૂર્ય દ્વારા પ્રકાશિત નથી, સ્વયં પ્રકાશિત છે. ભગવાનના શરીરમાંથી એવું તેજ નીકળે છે. બરોબર, આગળ કે છે 14મા શ્લોકની અંદર શું કે છે? હે પૃથા પૃથા અર્જુન, જે મનુષ્ય અનન્ય ભાવે નિરંતર મારું સ્મરણ કરતો રહે છે તે માટે હું સુલભ છું, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. હરે કૃષ્ણ. ભગવાન શું કે છે? અનન્ય. અનન્ય એટલે બીજું કોઈ નહીં, માત્ર કૃષ્ણ ને કૃષ્ણ ને કૃષ્ણ જ, બરોબર, બીજો કોઈ ભાવ નહીં. બરોબર, તો ભગવાનનું સ્મરણ કરવાનું છે. હવે અનન્યનો હરે કૃષ્ણ શું અર્થ થાય છે? હરે કૃષ્ણ કોઈ બતાવી શકો છો? અનન્ય એટલે અક્ષય અન્ય હા, હા, પ્રભુ સિવાય બીજું કોઈ નહીં. હા, અન્ય સિવાય. અન્ય એટલે કોઈ જ નહીં, માત્ર ને માત્ર કૃષ્ણ, ન અન્ય. બરોબર, તો શું કરવાનું છે? આપણે ભગવાન જોડે માગવાનું પણ ભક્તિ છે, કરવાની પણ ભક્તિ છે, તો એને અનન્ય ભક્તિ કહેવાય. અને શું છે? ભગવાન શું કહે છે? હું સુલભ છું. બરોબર, તો ભગવાન સુલભ છે. તમને ખબર છે નરસિંહ મહેતા, બરોબર, 52 વખત ભગવાન એમની સેવામાં આવ્યા હતા, બરોબર ને? પણ એ શું કરતા હતા? જ્યારે ભગવાનના સ્મરણ સમાધિમાં લાગી જાય એટલે શું થાય કે બિલકુલ ભગવાનને આવવું પડે. અને ભગવાન પણ એવા છે, બરોબર, શરૂઆતની અંદર ભક્તો લાગતા હોય છે ભક્તિની અંદર, તો ઘણા બધા એવા એના પર શું થાય કે એના પર મીન્સ માયાદેવી દ્વારા, બરોબર, એની પરીક્ષાઓ થાય જાત જાતની, બરોબર. તો થોડો ભક્ત ડરી જાય, બરોબર, કે આમ કેમ એમ છે, બરોબર. પણ જે લોકો લાગેલા હોય છે પછી કેમ કે ભગવાન ભક્તિ કેમ નથી આપતા એનું કારણ છે. કેમ કે જો ભગવાન કોઈ પણ વ્યક્તિને ભક્તિ આપે ને, તો ભગવાને પછી એ વ્યક્તિનું કામ કરવું પડે. નરસિંહ મહેતા શું કરતા? ભગવાનના નામના સ્મરણ લીધે ભગવાન બધું જ ભગવાને એમનું કામ કરતા હતા, બરોબર. તો આવી રીતે કેવું છે? ભગવાન તરત ભક્તિ નથી આપતા, બરોબર ને? પણ જ્યારે આપણે આ જાણીએ, બરોબર, કે મારી ઘણી બધી પરીક્ષાઓ થશે, બરોબર, તો આપણે પરીક્ષાઓમાંથી પાસ થવાનું છે. અને એના માટે ભગવાન સુલભ છે. સુલભ એટલે કેવું છે કે આપણે મિત્ર છે, કોઈ પણ આપણો મિત્ર હોય, આપણે રોજ એને કોન્ટેક્ટમાં હોય તો આપણે તરત મદદ કરવા આવે ને, બરોબર. પણ અઠવાડિયે 15 દિવસે એકવાર આપણે મળવા જઈએ તો ના આવે તરત જ. આપણે ભૌતિક જગતની અંદર પણ આપણે જોઈએ છે. તો આપણે શું કરવાનું છે? તો જે ભક્તિની અંદર લાગેલા છે, બરોબર, તો ચોક્કસ આપણે એવી રીતે ભક્તિમાં લાગવાનું છે. તો ધીરે ધીરે આપણને એવો અહેસાસ થશે, અનુભવ થશે, બરોબર, કે ઘણીવાર આપણને એવું લાગે છે કે સોડીનો ઘા 100થી આપણો પૂરો થાય છે. ઘણીવાર એવું ઘણા ખતરનાક આપણી પરિસ્થિતિ થઈ, હા ભગવાન બચી ગયો, તમે મને બચાવી લીધો, આપણને અહેસાસ પણ એવા થાય છે જાત જાતના, બરોબર. તો ચોક્કસ આપણે વિચારવાનું છે ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ શું તફાવત છે, બરોબર. તો આપણે જોઈએ ભગવાન કહે છે, મને પ્રાપ્ત કર્યા પછી મહાત્માજનો કે જેઓ ભક્તિ યોગી છે તેઓ દુઃખમય એવા આ ક્ષણભંગુર જગતમાં કદાપી પાછા આવતા નથી, કારણ કે તેમને પરમ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. કદાચ આપણે 5-10 મિનિટ વધારે 5 મિનિટ લઈશું, બરોબર. તો હવે વિચાર કરો કે જે ભગવાન નિત્ય ભક્તિ યોગી છે, સ્મરણ કરતી વખતે ભગવત ધામ પ્રાપ્ત કરે છે, બરોબર. તો પછી ભગવાનના ધામમાં જતા રહેશે, પરમ સિદ્ધિ એટલે ભગવાનના ધામમાં જાય છે. પણ અહીંયા આગળ ભગવાન આપણને કહે છે, શું કહે છે? કે આ જે જગત છે, શું કહે છે? ક્ષણભંગુર કહે છે, દુઃખાલયમ અશાશ્વતમ. અહીં તમને દુઃખ જ પ્રાપ્ત થશે. જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનું દર્શનમ, બરોબર. કે 13મા અધ્યાયની અંદર આપે છે જ્ઞાન શું છે? કે જન્મ મૃત્યુ દુઃખ છે, મૃત્યુ વખતે દુઃખ છે, બરોબર, ઘડપણમાં દુઃખ છે, રોગ વખતે દુઃખ છે. તો આ બધું આપણે જાણવાનું છે, બરોબર. અને ચોક્કસ છે, બરોબર. કોઈ પણ વ્યક્તિ એમ કે ઘણો બધો સુખી છું, તો હું સુખી છું, બરોબર. તો આપણે આટલા 33 જણા છે, બરોબર. કોઈને એવું લાગે છે કે હું બિલકુલ પરમેનન્ટ સુખી છું? એવું કોઈને છે અહેસાસ? હરે કૃષ્ણ લતા માતાજી, બરોબર, અક્ષય પ્રભુજી, એવું લાગે છે? કંઈક ને કંઈક કોઈને રોગ આવી જાય, કંઈ ને કંઈ સમસ્યા આવી જાય, પૈસાનો પ્રોબ્લેમ હોય, કંઈ ને કંઈ સમસ્યાઓ હોય જ છે, બરોબર ને? તો આપણને કોઈ પૂર્ણ સુખી છે એવું લાગે છે કોઈ? બરોબર, કોઈને કોઈ રોગ હોય તો ક્યારેય આપણને જ્યારે શાંતિથી આપણે મનથી વિચારીએ તો કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય છે, બરોબર. પણ ભગવાનનું ધામ છે, કેવું છે? શાશ્વત છે. ત્યાં આગળ એવા રોગ નથી, બરોબર, કે ત્યાં આગળ એવું શાશ્વત શરીર છે, બરોબર, કે જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. તો પછી શું કામ આવે લોકો પાછા? બરોબર, તો ના આવે, ચોક્કસ ના આવે. તો ભગવાનનું એવું ધામ છે, બરોબર. આગળ કહે છે કે હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને, બરોબર. તો બીજું બી કે એની અંદર આપણે તમે ભાવાર્થ વાંચશો ને, એની અંદર પ્રભુપાદે ખૂબ સરસ વર્ણન કર્યું છે. અને બ્રહ્મ સંહિતાની અંદર પણ વર્ણન છે કે ભગવાનનું ધામ કેવું છે. તો ત્યાં આગળ ચિંતામણી રત્નોથી મહેલ બનેલા છે, બરોબર. કે ખાલી તમે એમ વિચાર કરો ને, ત્યાંથી તમારી ઈચ્છાઓ પૂરી થાય. ત્યાં કલ્પ વૃક્ષો છે, સુરભી ગાયો છે, અને ભગવાન એક ગોવાળિયા છે, એમના મિત્રો સાથે આનંદ લે છે, બરોબર. બધી જે લક્ષ્મીઓ છે, લાખો લક્ષ્મીઓ ભગવાનની સેવા કરી રહી છે. તો ભગવાન એવું ધામ છે, બરોબર. તો પ્રભુપાદ પણ એવું ખૂબ સરસ એવું વર્ણન કરતા. જે લોકો ત્યાં આગળ ગયા છે એ લોકો આપણને બતાવી શકે. સિમ્પલ વસ્તુ છે, અમેરિકાની અંદર સારી સારી સુવિધા છે, કોણ બતાવી શકે? જે અમેરિકા ગયેલો છે એ બતાવી શકે. તો ભગવાનના ભક્તો પણ એવી રીતે મુક્ત આત્માઓ હોય છે, વારંવાર
વારંવાર ભગવત ધામ પણ જતા હોય છે, પાછા આવતા હોય છે, આપણને બતાવવા માટે આવતા હોય છે, આપણને લઈ જવા માટે આવતા હોય છે. તો આપણે જાણવાનું છે, બરોબર. આગળ ભગવાન શું કહે છે? હે અર્જુન, આ ભૌતિક જગતમાં સર્વોચ્ચ લોકથી માંડીને નિમ્નતમ સુધીના બધા જ દુઃખના સ્થાન છે કે જ્યાં વારંવાર જન્મ તથા મરણ થયા કરે છે. પરંતુ હે કુંતી પુત્ર, હે જે મનુષ્ય મારા ધામને પામે છે કદાચ પુનર્જન્મ પામતો નથી. બરોબર, કે ભગવાનના ધામની અંદર જન્મ મૃત્યુ જરા વ્યાધિ નથી. અને તમે ગોલોકની અંદર જોયું કે આજે 14 લોક છે, બરોબર, કે ભૂરલોક, ભવરલોક, મહરલોક, તપસલોક, જનલોક, બરોબર, અને સત્યલોક. અને નીચે અતલ, વિતલ, સુતલ, તલાતલ, રસાતલ અને પાતલ ને મહાતલ. તો આ બ્રહ્માંડની અંદર 14 લોક આયા છે. પણ બ્રહ્માજીનો જ્યારે એક દિવસ પૂરો થાય તો શું થાય? કે તો એક દિવસ પૂરો થાય એટલે બિલકુલ મિની પ્રલય આવે. અને જ્યારે 100 વર્ષ પૂરા થાય તો મહાપ્રલય આવે. તો મહાપ્રલય આવે તો વિચાર કરો કે આપણા જે દેવી દેવતા છે, બરોબર ને, આપણા જે કુળદેવી છે, બધાના જ લોક બધા નાશ પામે છે અને મહાવિષ્ણુની અંદર પ્રવેશ કરે છે. તો એમનું પણ સ્થાન સ્ટેબલ નથી, બ્રહ્માજીનું પણ સ્થાન સ્ટેબલ નથી. તો લોકો તો સ્વર્ગ જવાની વાત કરે છે. તો આપણે હંમેશા વિચારવાનું છે, બરોબર, કે આ દુઃખાલયમ અશાશ્વતમ છે, વારંવાર જન્મ થાય છે. અને આપણે એવો જન્મ, કેમ કે આ જન્મ પ્રાપ્ત થવો એ જ દુઃખનું કારણ છે, બરોબર. અહીં કંઈ ને કંઈ પીડા છે, સમસ્યા છે. તો આપણે શું કરવાનું છે? ભગવત ધામ જવાનું છે, ભગવાનને ધામને જવાનું છે. પણ જ્યારે તમે ભક્તિની અંદર લાગશો, બરોબર, તો તમને આત્મક સાક્ષાત્કારના લેવલ પર, બરોબર, કે જ્યારે વ્યક્તિ પહોંચે છે, બરોબર ને, ત્યારે પણ કેવું છે, બિલકુલ આ આનંદનો અનુભવ કરી શકે. પેલું શું કહેવાય કે જ્યારે મૃત્યુ, શું કહેવાય કે આપણી ઈચ્છાઓ રહી ગઈ હોય અને મૃત્યુ પામીએ, બરોબર ને, શરીર છૂટે તો એને મૃત્યુ કહેવાય. આપણી ઈચ્છાઓ રહી ગઈ હોય અને મૃત્યુ પામીએ તો શરીર છૂટે એને મૃત્યુ કહેવાય. પણ જો આપણી ઈચ્છાઓ નહીં રહી હોય અને આપણું શરીર હોય, બરોબર, આપણે જીવતા હોઈએ, તો એને મોક્ષ કહેવાય. તો મોક્ષની અવસ્થાની અંદર કેવું છે? એની કોઈ ઈચ્છાઓ ના હોય અને જે કંઈ ઈચ્છા હોય એ ભગવાનને પ્રસન્ન કરવાની ઈચ્છા હોય, તો ચોક્કસ એ આનંદમાં રહી શકે છે, સમજી શકે છે, બરોબર. તો આપણે ધીમે ધીમે આગળ સમજવાનું છે, બરોબર. આગળ કહે છે શું ખૂબ સરસ છે, વારંવાર જ્યારે બ્રહ્માનો દિવસ ઉદય પામે છે ત્યારે બધા જીવો પ્રગટ થાય છે અને બ્રહ્માની રાત શરૂ થતા તેઓ અસહાય પ્રમાણે નાશ થાય છે. તો આ શું થાય છે કે મિની પ્રલયની વાત છે. બ્રહ્માજીના એક દિવસ છે, આપણે જોઈએ તો 864 કરોડ વર્ષ છે લાંબો, બરોબર ને. તો શું થાય છે કે વારંવાર આ જ્યારે બ્રહ્માજીનો દિવસ ઉગે એટલે બધા જ બ્રહ્માજીથી નીચેના બધા જ લોકો જળની અંદર જતા રહે. જે શું કહેવાય કે ગર્ભોદક્ષા વિષ્ણુની પેલી નાળ છે ને, કમળ નાળ પર બધા લોકો આપણા હોય, એ પાણીની અંદર પ્રલય થતો હોય છે, બરોબર. અને ફરી પાછો બ્રહ્માજી આવે એટલે ફરી પાછો એનો ઉદય થાય. તો આવી રીતે વારંવાર થતું હોય છે. અને બ્રહ્માજીનો જ્યારે પૂરા 100 વર્ષ પૂરો થાય તો બધું જ નાશ પામતું હોય છે, બરોબર. તો આગળ ભગવાન ખૂબ સરસ વર્ણન. આ સિવાય એક અન્ય અવ્યક્ત પ્રકૃતિ જે શાશ્વત છે તથા આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે, તે સર્વોપરી છે, કદાપી નષ્ટ ન થનારી છે. જ્યારે આ જગતનું બધું જ નાશ પામે છે ત્યારે તે ભાગ તેમનો તેમ જ રહે છે. આ શાશ્વત છે, બરોબર, અવ્યક્ત છે. અવ્યક્ત એટલે આપણે નરી આંખે ભગવાનનું નામ અહીંથી જોઈ શકતા નથી. અને શાશ્વત છે, પરમેનન્ટ છે. અને વ્યક્ત તથા અવ્યક્તિ પર છે, એટલે આપણે જે આ જોઈ રહ્યા છે અને જે અમુક ગ્રહો છે, બરોબર, કે આપણને તારાઓ દેખાય છે, બધું દેખાય છે, તો એનાથી પણ પર છે. અને શું છે? સર્વોપરી છે અને કદાપી નાશ થતું નથી. કેમ કે આજે આપણું જે ભૌતિક જગત છે એ 1/3 છે, એટલે મીન્સ 25% છે, અને આધ્યાત્મિક જગત 75% છે. એટલે આપણે વિચારીએ કે અહીં આટલી બધી વસ્તી વધી ગઈ તો ચિંતા કરવાની જરૂર નહીં. અહીં કરતાં તો આધ્યાત્મિક જગતની અંદર 75% વસ્તી વધારે છે. હે ને? તો વધારે વસ્તી છે ત્યાં આગળ. તો આપણે ઘણીવાર કન્ફ્યુઝ થતા હોય કે આ વસ્તી વધારો. પણ પ્રભુપાદ તો એવું ચોખ્ખું કહે છે, વસ્તી વધારો એ સમસ્યા નથી, પણ એ વ્યક્તિને સારી કેળવણી નથી મળતી ને, એ જ સમસ્યા છે, બરોબર. તો કોઈ પણ વ્યક્તિને જો સારી કેળવણી હશે તો ખરાબ કર્મ કરશે તો બધા શાંતિથી જીવી શકે, બરોબર. પણ જ્યારે કેળવણી ખરાબ હોય ત્યારે ઘણા બધા માણસો હોય પણ ઘણા બધા ઝઘડા થતા હોય, બરોબર. તો આ બધું આપણે શીખવાનું છે, જાણવાનું છે, બરોબર. આગળ કહે છે કે જેને વેદાંતિ અપ્રકટ થતા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે, અને જેને પ્રાપ્ત કર્યા પછી કોઈ ત્યાંથી પાછા આવવું પડતું નથી, તે મારું પરમધામ છે, બરોબર, એ શાશ્વત ધામ છે. ને વેદાંતિ અપ્રગટ, વેદાંતિ એટલે કે જે વેદોને જાણે છે, બરોબર, વેદોની અંદર ભગવાનના ધામનું વર્ણન છે, ભાગવતમની અંદર વર્ણન છે. અપ્રગટ એટલે હંમેશા પરમેનન્ટ છે, બરોબર, એનું સર્જન વિસર્જન થતું નથી. અને અવિનાશી છે એટલે એનો ક્યારેય નાશ થતો નથી, બરોબર. અને ત્યાં જ્યાં પછી પાછું આવવું પડતું નથી. આ ગોલોક ચાર્ટ છે, બરોબર. ગોલોક ચાર્ટ આપણે ખૂબ સરસ રીતે સમજ્યા હતા, બરોબર ને, કે આ જે ગોલોકધામ છે ગુલાબી કલરનું, આ વૈકુંઠ ધામ છે, બરોબર. અને આપણું આ બ્રહ્માંડ છે, બરોબર. તો આપણે આ બ્રહ્માંડમાંથી બહાર નીકળીને ભગવત ધામ જવાનું છે. તો આપણે જ્યારે ભગવાનનું નામ સ્મરણ કરીશું, બરોબર, જે રેખા છે, બરોબર ને, નામ સ્મરણ દ્વારા આપણે ચોક્કસ ભગવાનના ધામ આપણે જઈ શકીએ છીએ, બરોબર. તો ખૂબ સરસ છે, બરોબર. તો ત્યાં આગળ શાંત ભાવની અંદર વાછડા સ્વરૂપે, વૃક્ષ સ્વરૂપે ભગવાનની સેવાની અંદર આપણે લાગી શકીએ છીએ.
ભગવાનના ધામની અંદર, ભગવાનના મિત્રો તરીકે, બરોબર, તો ભગવાનની સેવા કરી શકીએ, ભગવાનના વાત્સલ્ય ભાવની અંદર, બરોબર, ભગવાનના માતા પિતા તરીકે આપણે એમને સેવા કરી શકીએ. તો બધા અલગ અલગ રસ છે, બરોબર. તો અત્યંત આનંદ છે, બરોબર. તો આની અંદર એક રાજા કુલશેખર નામના ભગવાનના પરમ ભક્ત હતા. એ કહે છે કે હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણ કમળરૂપી કમળની દાંડીઓની જાળમાં અત્યારે જ પ્રવેશવા દો. મૃત્યુ સમયે મારો કંઠ જ્યારે વાત પિત્ત તથા કપથી રૂંધાઈ ગયો છે, ત્યારે મારા માટે આપનું સ્મરણ કરવાનું કેવી રીતે શક્ય બનશે? બરોબર, આપણને બી પ્રશ્ન થાય કે બરોબર, આપણને રોગ આવી ગયો હોય તો કેવી રીતે ભગવાનને યાદ કરી શકીએ? એટલા માટે આપણા માટે પ્રશ્ન પૂછી રહ્યા છે, બરોબર. પણ એક સરસ એવો શ્લોક છે, બરોબર, હું તમને લાસ્ટની અંદર લઉં, બરોબર, કેમ કે આ પ્રેઝન્ટેશન આપણે પૂરું કરીએ, બરોબર. તો એની અંદર પદ્મપુરાણની અંદર રેફરન્સ છે, બરોબર. તો કેવી રીતે આપણે યાદ કરી શકીએ, બરોબર. તો આ દુઃખાલયમ અશાશ્વતમ છે, બરોબર, કે જેવી રીતે કેવું છે, આપણે હંમેશા કંઈક ને કંઈક પપડાટની અંદર હોય છે. જેવી રીતે કોઈ કેદીને કોઈ પકડે, બરોબર, ને જ્યારે એને તું સાચો છે ખોટો છે એ બોલાવવા માટે શું કરતા હોય છે પોલીસવાળા? એને થોડીક વાર પાણીની અંદર ડૂબાડી રાખે, એટલે એને મરી જાય એવી બીક લાગે, અને તરત જેવો બહાર નીકળે એટલે તરત જ હા હા, બરોબર, ખુશ થઈ જાય. તો આપણી પણ એવી રીતે પરિસ્થિતિ છે. આપણે અંદર ઘણી બધી સમસ્યાની અંદર આપણે લાગેલા છે, બરોબર. અને ક્યાંક આપણને થોડુંક સારું લાગે એટલે તરત જ પાછા અભિમાનમાં આવી જઈએ, હા મારે સુખ છે સુખ છે. પણ એવું નહીં, એ ટેમ્પરરી પૂરતું પેલું કેદીને કેવું છે, પાણીની અંદર બહાર કાઢીને જે સારો શ્વાસ લાગે ને, એવી આપણી પરિસ્થિતિ છે. તો આ દુઃખાલયમ છે, બરોબર ને. તો 28મા શ્લોકની અંદર ખૂબ સરસ ભગવાન કહે છે, જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, વેદાધ્યન, બરોબર, તપ યજ્ઞ દાન કરવાથી તથા તાત્વિક કે સકામ કર્મથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નહીં, તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળો પામે છે અને અંતે સર્વોપરી સનાતન ધામને પણ પામે છે. વિચાર કરો, ભગવાન કેટલા દયાળુ છે. હે, કે તમે બિલકુલ જ્યારે ભક્તિની અંદર જોડાવો છો તો તમને જે આ ફળો, તો જે તમે જે સકામ કર્મ, જે તમારી મનની ઈચ્છાઓ રાખો છો, બરોબર, એ તો પૂરી કરશે જ, બરોબર ને, કે ફળોથી વંચિત રહેતો નથી. અને શું કરે છે, આવું કરવાથી એ સનાતન ધામને બીજો પ્લસ કયો ફાયદો છે કે ભગવત ધામ પણ પ્રાપ્ત થાય છે, બરોબર. તમે ધ્રુવ મહારાજનું જોયું હતું ને. ધ્રુવ મહારાજ શરૂઆતની અંદર કેવી રીતે આવ્યા હતા? અર્થાર્થી તરીકે આવ્યા હતા, મોટું રાજ્ય મેળવવા માટે ભગવાન સાથે આવ્યા હતા, ભગવાન પાસે આવ્યા હતા. પરંતુ એમને રાજ્ય પણ પ્રાપ્ત થયું અને ભગવત ધામ પણ પ્રાપ્ત થયું, બરોબર. તો આપણે એ વસ્તુ જાણવાની છે, બરોબર, કે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ છે, 6 ઐશ્વર્યોના માલિક છે, બધું જ આપણું મીન્સ ઈચ્છાઓ પૂરી કરવા માટે સંભવ છે. પણ ઈચ્છાઓ અહીં આગળ આપણને રોકે છે, બરોબર, ક્યાંક આપણને ફસાઈ જઈએ એનો ભય હોય છે, બરોબર. તો આપણે કમસે કમ ભગવાનને પ્રાર્થના કરવાની છે કે મારા માટે યોગ્ય હોય એ મને આપો, બરોબર. કેમ કે આપણે તો આપણી બુદ્ધિથી માંગીએ તો કંઈક ને કંઈક લોચો પડી જાય છે, બરોબર. તો આપણે ભગવાનને કહેવાનું કે જે મારા માટે યોગ્ય હોય એ મને આપો, બરોબર. તો એ આપણને ખૂબ સરસ એવી રીતે ગાઈડ કરશે. અને બીજું કે હા, તો સુખદેવ ગોસ્વામી કહે છે ભાગવતમની અંદર, અકામઃ સર્વ કામો વા મોક્ષ કામો ઉદારતી ત્રિવેણ ભક્તિ યોગેન યજતેમ પુરુષમ પર, કે જે ભક્તિ યોગી છે, જેને ભક્તિ પ્રાપ્ત કરવી છે, ભક્તિની સિદ્ધિ પ્રાપ્ત કરી, જેને સર્વ બધા કામોની ઈચ્છા છે, સકામ કર્મના ફળોની ઈચ્છા છે, બધો ભોગ ભોગવા છે, પછી જેને યોગી છે, જેને સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, બરોબર. તો આજે ભક્તિકામી, ભુક્તિકામી અને મુક્તિકામી, બરોબર ને, કે સિદ્ધિકામી, તો આ બધાએ જ પરમ પુરુષ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવી જોઈએ, બરોબર. તો ભાગવતમ પણ કહે છે. તો ચોક્કસ આપણે જોડાયા રહો, બરોબર. આ સાથે આપણો અધ્યાય પૂરો થાય છે, બરોબર. પણ એક શ્લોક છે, બરોબર, હું તમને બતાવું. એની અંદર રેફરન્સની અંદર ખૂબ સરસ છે કે ભગવાન આપણને પદ્મપુરાણનું વર્ણન છે એની અંદર કે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે રામ રામ રામ, હરે કૃષ્ણ હરે રામ રામ હરે, હરે કૃષ્ણ હરે રામ રામ હરે, હરે કૃષ્ણ હરે રામ. પ્રભુજી आई સ્લાઇડ? હરે કૃષ્ણ હા પ્રભુજી. આવી ને પાછા? ઓકે ઓકે. એક મિનિટ, અચ્છા અચ્છા, એક મિનિટ, બીજો આવી ગયો છે, બીજો શ્લોક છે અહીંયા આગળ. અચ્છા, હા. તો વરાહ પુરાણની અંદર વર્ણન છે. પ્રભુજી દેખાઈ રહી છે? હરે કૃષ્ણ. હા પ્રભુજી દેખાય છે. ઓકે, ખૂબ સરસ, બરોબર. તો વરાહ પુરાણની અંદર વાતાદિ દોષેન મદભક્તો માન ચ સ્મરેત અહમ સ્મરામી મદભક્તમ નયામી परमाम गतिम. भगवान अनुवाद में देखा, यदि वातादि दोष के कारण मृत्यु के समय मेरा भक्त मेरा स्मरण नहीं कर पाता तो मैं उसका स्मरण कर उसके परम गति प्राप्त करवाता हूँ, बराबर. તો તે વખતે આપણે યાદ નથી કરવાનું. આપણે જો વારંવાર પેલું કીધું ને, અહમ સુલભ પાર્થ, જો આપણે
ભગવાનનું સ્મરણ કર્યું હશે તો ભગવાન એવી ચોક્કસ વ્યવસ્થા કરે છે, બરોબર. ઘણા એવા ભક્તો છે આપણા, બરોબર, કે બિલકુલ વેન્ટિલેટર પર હોય છે, તો ઘણીવાર એની પાસે ભક્તો જઈને આવું ભગવદ્ ગીતાનું પઠન પણ કરતા હોય છે. એક ભક્તનો તો એવો અનુભવ છે કે જ્યારે બિલકુલ એક્સિડન્ટ થઈ ગયું, બરોબર, તો એની પાસે જે પેલા શું કહેવાય કે એમનું તિલક જોવે છે એક માતાજી, બરોબર ને, અને જે નર્સ હોય છે એ જોતા હોય છે, અને તિલક જોઈને પછી કે આ તો ઇસ્કોનના ભક્ત છે, અને તરત જ પછી એમને પણ થોડી આસ્થા હોય છે, તો એ પણ ભગવદ્ ગીતા વાંચતા હોય, બરોબર. તો એમને ખબર હોય છે કે જ્યારે આવી પરિસ્થિતિ હોય ત્યારે ખરેખર ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, બરોબર. અને એ વ્યક્તિ જ્યારે, એ ખૂબ સરસ એવી ઘટનાઓ છે, તમે યુટ્યુબની અંદર પણ ભક્તોના અનુભવો, વિવિધ અનુભવો જોઈ શકો છો. તો એની અંદર એ વ્યક્તિને જ્યારે પછી ચેતના આવે છે ને, ત્યારે એને એવું લાગે છે કે હું કશું જ નહોતો સાંભળતો, પણ કોઈક મને શ્લોક માતાજી કોઈક બોલતા હતા ને એવું સંભળાતું, એવું પોતે અનુભવ પણ કરે છે. એવા બધા ભક્તોના વિવિધ વિવિધ અનુભવો છે, યુટ્યુબની અંદર પણ છે, બરોબર ને. તો તમે એને સર્ચ કરી શકો છો. તો અલગ અલગ ટાઈપના અનુભવ છે. તો આપણે ચિંતા કરવાની જરૂર નથી. આપણે કેવું છે કે માત્ર ને માત્ર ભગવાન વિશે આપણે વિચારવાનું છે, બરોબર, ભગવાનની ચિંતા કરવાની છે. તો ચોક્કસ આવા સમયે ભગવાન પણ આપણને સાચવી લેશે, બરોબર. તો આપણે જે આપણા શાસ્ત્રો પર ડાઉટ કરવાની જરૂર નથી, બરોબર. અને ચોક્કસ આપણે ધીમે ધીમે આગળ વધવાનું છે. હરે કૃષ્ણ પ્રભુજી, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. પ્રભુજી, સ્ટોપ થઈ ગયું રેકોર્ડિંગ? હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. બરોબર. ચાલુ છે રેકોર્ડિંગ પર. રેકોર્ડિંગ ચાલુ છે? અચ્છા અચ્છા, ઓકે, એક મિનિટ, એક મિનિટ. કેમ દેખાતું નહીં સ્ક્રીન? અચ્છા, ઓકે ઓકે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, રામ હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. તો સહેજે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. વાંછાકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યેવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે, હરે રામ, હરે રામ રામ, રામ. હરે રામ. ધન્યવાદ વિક્રમી પ્રભુજી, ધન્યવાદ મહેશ પ્રભુજી, ધન્યવાદ અલકા માતાજી, અ, ચેતાલી માતાજી, હરે કૃષ્ણ, દયાન્વિતા માતાજી, ધરના માતાજી, ગૌરાંગ પ્રભુજી, હરે કૃષ્ણ. આનંદ માતાજી, હિરલ માતાજી, જયશ્રી માતાજી, બરોબર, જીનલ માતાજી, કૃતિ માતાજી, લતા માતાજી, મીરા માતાજી, રવીના માતાજી, પાયલબા માતાજી, વૈશાખી માતાજી, ઉષાબેન માતાજી, પિંકલ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. જો કોઈને કોઈ પ્રશ્ન ના હોય, હરે કૃષ્ણ, હા, કોઈને કોઈ પ્રશ્ન ના હોય તો આપણે